વેદાંતની અંદર આમ તો નિયમ એવો છે કે થોડાક શાંતિ મંત્ર બધા સાથે બોલીએ અને પછી જે ભણતા હોય એનો પાઠ પણ બધા સાથે કરીએ. એટલા માટે કે બહારથી આપણે આવ્યા હોય ને તો માનસિક રીતે પણ અહીંયા આવી જઈએ, આપણું મન આમાં ડાયવર્ટ થઈ જાય, પછી જરા આગી પાછી કરવાની વાતો પણ ઓછી થઈ જાય અને આની અંદર આપણો પ્રવેશ થઈ જાય. એટલે એવો નિયમ છે. પણ આપણે તો અહીંયા એવી કંઈ મેં જોયું પહેલેથી કંઈ એવી કંઈ સિસ્ટમ નથી એટલે નહોતું રાખ્યું. પણ ખરેખર તો શાંતિ મંત્રો બોલવા જોઈએ, 10 શાંતિ મંત્રો બોલવા જોઈએ વાસ્તવમાં તો. પણ એટલો સમય ન બગાડીએ તો 2-3 શાંતિ મંત્રો તો બોલવા જ જોઈએ. અને જે ભણતા હોય એનો તો પાઠ કરવો જ જોઈએ, તો એની કૃપા આપણને પ્રાપ્ત થાય. શાસ્ત્રની કૃપા, ગુરુની કૃપા, ઈશ્વરની કૃપા, આ 3 કૃપાઓ મળે અને પછી જો આત્મકૃપા થાય તો બેડો પાર થઈ જાય. નહીતર બેડો પાર ન થાય, ડગમગ ડગમગ ડોલે, પછી કેવું પડે પાપ તારું પ્રકાશ જાડેજા. પણ તોય કંઈ આપણો મેળ પડે નહીં. કારણ કે આ જમાનામાં એવા સતી ક્યાંથી ગોતવા જવા? તકલીફ પછી એ છે, મળે તો આપણે ઓળખીએ નહીં, ઓળખીએ તો એની કિંમત ન કરીએ. આપણી પાસે હજરાજર હોય, સામે બેઠા હોય, બાજુમાં બેઠા હોય, પણ ઇઝીલી અવેલેબલ હોય ને એની એટલી કિંમત ન હોય. ચાલો બીજી વખત આપણે એવું કંઈક કરશું. પણ એના માટે મેં પહેલા દિવસે જેમ અહીંયા લખ્યો હતો ને એમ એ લોકો પાસે કંઈક હોવું જોઈએ ને આધાર, અને કાપડ છાપીને આપણે આપવો પડે. એટલે હવે આવતા વખતે આપણે એવું કરવું, હું પાઠ કરું, તમે મારી સાથે મનથી ભળી જાઓ. શબ્દોથી ન ભળાય તો કાંઈ નહીં, જેને જે યાદ રહ્યું હોય તો બોલજો ભેગું. વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ તેને ઈશસ્ય વિધીયતામ અપચિતિઃ કામ્યે મતિસ્ત્યજ્યતામ પાપૌગઃ પરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતામ આત્મેચ્છાવ્યવસીયતામ નિજગૃહાત પૂર્ણમ વિનિર્ગમ્યતામ. શું કે છે? વેદોનું નિત્યમ અધીયતામ, દરરોજ અધ્યયન કરવું જોઈએ, જેથી મારામાં એવી અક્કલ આવે કે શું કરવા જેવું છે અને શું નથી કરવા જેવું. તમને એમ થશે કે મહારાજને શું કીડો ઘૂસી ગયો છે, દરરોજ એકની એક વાત કરે છે. પણ આ બધી વસ્તુઓ બધા જ વર્ગોમાં લાગુ પડે છે. જો શું કરવા જેવું છે અને શું નથી કરવા જેવું અને એનું શું પરિણામ આવે એ એના પછીના ચરણમાં આપણે તો ભણવાનું છે જ. અને અલગ અલગ એંગલથી કેવી સરસ યોજના છે શંકરાચાર્યજી મહારાજની, જુદા જુદા એંગલથી વસ્તુનો પરિચય કરાવે છે.
આ ઘડો છે, આ કોળિયું છે, અહીંથી દેખાય છે, અહીંથી દેખાય, અહીંથી દેખાય, અહીંથી દેખાય, ઉપરથી દેખાય, નીચેથી દેખાય, એક અંગ બાકી ન રહે. એવી રીતે વિવિધ રીતે આપણી સામે વાત મૂકે છે. જો વેદોનું નિત્ય અધ્યયન કરવું કે જેથી વિહિત અને નિહિત કર્મોને જાણી શકાય, એટલે કે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કર્મોને જાણી શકાય. શું કામે જાણવા? કારણ કે એ કર્મ પરિણામ આપે છે, ફળ આપે છે, ભોગ આપે છે. જો સત્કર્મ હશે તો સારું પરિણામ આવશે અને સુખ ભોગ થશે. કનિષ્ઠ કર્મ એટલે કે નિકૃષ્ટ કર્મ હશે, ઉતરતી કક્ષાનું કર્મ હશે તો અશુભ કર્મ કહેવાય. એનું પરિણામ પાપ આવે અને એનું ફળ દુઃખ આવે. દુઃખ તો મારે જોતું નથી, સુખ માટે તો જન્મો ગાળ્યા છે અને અત્યારે આપણે બધા અહીંયા સુખ માટે જ બેઠા છીએ. તો મારે જાણી લેવું જોઈએ કે શું કરવાથી સુખ મળે અને શું કરવાથી દુઃખ મળતું અટકે અથવા સુખ અટકતું બંધ થાય, આવે. આ મારે જાણવું જોઈએ. એટલે વેદોનું દરરોજ અધ્યયન કરવું અને એમાં કહેલા કર્મોનું સારી રીતે અનુષ્ઠાન કરવું. અનુષ્ઠાન કરવું એટલે સંકલ્પ પૂર્વક વ્યવસ્થિત રીતે સુપેરે કામ પાર પાડવું, એનું નામ અનુષ્ઠાન કહેવાય. જેમ તેમ કરી નાખીએ અનુષ્ઠાન ન કહેવાય. અનુષ્ઠાનમાં નિયમ હોય. આપણે પહેલાં નક્કી કર્યું કે ભાઈ આ વખતે 21 દિવસના હું અહીંયા મૌન મંદિરમાં બેસીશ, અનુષ્ઠાન કરીશ અને એ દરમિયાન હું 1.25 લાખ જાપ કરીશ. દાખલા તરીકે હું નક્કી કર્યું. પછી જ્યારે બેસીએ ત્યારે પાછું એવું નક્કી કરીએ કે હવે હું દરરોજ 4 વાગે ઉઠીશ, નાહી ધોઈને 5 વાગે જપ કરવા બેસી જઈશ. આ નિયમ એમ. પછી બેસી જ જવાનું 5 વાગે, કોઈ પણ સંજોગોમાં 102 ડિગ્રી તાવ હોય તો પણ બેસવાનું. આનું નામ અનુષ્ઠાન. કરવું એટલે કરવું, સમયસર કરવું એટલે સમયસર જ કરવું. કેટલું કરીએ મહત્વનું નથી, સમજો, પણ કેટલું લાંબો સમય સુધી નિયમનું પાલન કરી શકીએ એ મહત્વનું છે. આપણે વાત થઈ ને, ઘણ ઉપર પડે. તમે દરરોજ એક ટપોરો મારો, દરરોજ એક મારો, એકારે 100 ઘણ ન મારો, કઈ વાંધો નથી, પણ 100 દિવસે તો 100 ઘણ લાગી જવાના કે નહીં? અને નિયમબદ્ધ. અને નિયમ નહીં રાખીએ તો એક તો નિયમની અસર થાય, નિયમ ન રાખીએ તો પછી આળસ થાય, ક્યારેક પ્રમાદ થઈ જાય કે હવે આજે જવા દો ને, કાલે 2 માળા ભેગી કરી લેશું. એવું કરીએ ખરા, પછી બીજી વખત એમ થાય કે હવે આજે જવા દો ને, કાલે 2 માળા ભેગી કરશું. એમ થાય કાલે હવે આજે 2 નથી કરવી, 1 કરીએ, આવતીકાલે 2 કરીશું. આજની છે કાલની બાકી છે ને, એ આવતીકાલે કરી નાખીશ. પછી એમ થાય કે હવે સવારે નહીં, હું 1 માળા સાંજે, એમ કરતા કરતા એ ગઈ. એવું નહીં કરવાનું, નિયમ રાખવાનો. આ સમયે કરીશ, આટલું જ કરીશ અને કરીશ જ. આને કહેવાય અનુષ્ઠાન. તો કર્મોનું શું અનુષ્ઠીયતા, સારી રીતે, જેમ તેમ નહીં, સારી રીતે અનુષ્ઠાન કરવું, જેથી આપણે જેવું ફળ પેદા કરવા માંગીએ છીએ એવું થાય. ખેડૂત વાવણી કરે તો કેવી રીતે કરે? સારી રીતે કરે ને, સરખી ખેતી કરે. જ્યાં મકાઈ વાવવાની હોય ત્યાં મકાઈ વાવે, જ્યાં બાજરો વાવવાનો હોય ત્યાં બાજરો વાવે, જ્યાં રજકો વાવવાનો હોય ત્યાં પડઘો આવે છે. એટલે સત્કર્મો કરવા અને એનું સુપેરે અનુષ્ઠાન કરવું. તેને ઈશસ્ય વિધિયતામ, તેને ઈશ્વરની અર્ચના, ઈશ્વરની પૂજા બનાવવી. એટલે કે કર્મ કરતી વખતે એવો ભાવ રાખવો કે ભલે ફરજિયાત કરવું પડે છે, મનને નથી ગમતું, પણ ઈશ્વરની આજ્ઞા છે માટે કરો. ઈશ્વરની આજ્ઞા છે માટે કરો અને ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરો. જે પરિસ્થિતિ મારા જીવનમાં આવી છે એ પરિસ્થિતિને હું, અમારા સ્વામીજી એક પ્રાર્થના આવી કહેતા કે મારી સામે આવેલી પરિસ્થિતિને હું ટાળવા માટે મારી સામે આવેલી અણગમતી પરિસ્થિતિને હું ટાળવા માટે પ્રયત્ન કરું. જો મારા સામર્થ્યની બહાર હોય તો હું પરમાત્માને પ્રાર્થના કરું અને છતાંય ન બદલે તો પ્રેમપૂર્વક એને સ્વીકારી લઉં. હે ભગવાન, તું મને એવી તાકાત આપજે. જો જે પરિસ્થિતિ છે એવી, સુખદ હોય, દુઃખદ હોય, ગમતી હોય, અણગમતી હોય, પણ ઈશ્વરની યોજનામાં છે. એમાં નક્કી કલ્યાણ હશે, કાં મારું અને કાં બીજા કોઈ ઘણા બધા લોકોનું. કદાચ મારું એકનું કલ્યાણ નહીં થાય તો બીજા 50 જણાનું કલ્યાણ થતું હશે. તો જ ઈશ્વર કરે. 5 બાળકો હોય, હવે એના પિતા એક છોકરાને એમ કે તારે આજથી ગોળ નથી ખાવાનો અને બાકીના 4ને નો કે, તો એનો અર્થ શું? એમાં એનું કલ્યાણ હશે, કારણ કે એને કરમિયા થયેલા હશે. બાકીના 4ને છૂટ આપી છે. એવી રીતે આપણે બાજુમાં દ્રષ્ટિ નહીં કરવાની કે આ જો બાજુવાળાને કેટલું મળ્યું અને એના ઘરવાળા તો કેવા સારા, એના સસરા સાસુ કેવા સારા, એનો ધંધો કેવો સારો, અમારે તો આવું કાંઈ નહીં. આજુમાં કોઈ દિવસ ન જોવું, આગળ નજર રાખવી પણ પાછળ જોઈ લેવું. આપણી નીચે પણ કેટલાક લોકો છે, કેટલાક દુઃખી છે,
એને તો ભગવાને સરખા અંગો પણ ઘણી વખત નથી, આંખે આંગળા હોય. તમે વિચાર તો કરો, આપણે કમસે કમ દેખતા તો છીએ. આંખે હોય, હાથ પગે હોય, બધું હોય, પણ અકલ ઓછી હોય. તમે શું કરો? ભગવાને પૂરી અકલ તો આપી છે, સમજણ તો આપી છે, કેટલું બધું આપ્યું છે. અને હવે જે કરે છે ને એ આપણી ધાર કાઢવા માટે કરે છે. પેન્સિલથી લખવું હોય તો એમના બુઠી પેન્સિલથી લખાય, અને ધાર કાઢવી હોય તો છોલવી પડે કે નહીં? ચપ્પુથી કે શાર્પનરથી આમ છોલવી પડે ને, ત્યારે એની સરસ મજાની ધાર નીકળે અને પછી મોતીના દાણા જેવા અક્ષર થાય. ઈશ્વર મને ઘડવા માંગે છે, તોડવા માંગતો નથી. જોજો, એક પથ્થર રસ્તામાં પડેલો હોય, આપણે બધા એના ઉપર પગ દઈને નીકળી જાય, પણ કોઈ કલાકાર એને જોવે ને, મૂર્તિકાર, તો એને એમાં તો કૃષ્ણની મૂર્તિ દેખાય કે આ હા, આમાં તો મુરલી મનોહર છે, કેવો સરસ પથ્થર છે. ઘરે લઈ જાય, ધોઈને સાફ કરે, અને પછી પથ્થર મૂકે એની સામે, ટાંકણું ને હથોડો લઈને એને તોડે. પેલા મોટા મોટા આવડા છોડા પાડે. હવે જેવું આમ ટાંકણું રાખે અને છોડું પાડ્યું, અને પથ્થર સમજી જાય કે આ તો મને છોડી નાખશે, અને ટાંકણું મારવા જાય પથ્થર ખસી જાય, તો કોઈ દિવસ એમાંથી કૃષ્ણ પરમાત્માની મૂર્તિ પેદા થાય? ઈશ્વર મને ઘડવા માંગે છે. પેલા મોટા મોટા છોડા પાડે, પછી ઝીણા ઝીણા પાડે, અને છેલ્લે તો એવું ટાંકણું હોય ને કે આમ આંખની પાપણ કરવી હોય પથ્થરમાં, તો કેટલી ઝીણી ઝીણી જોઈ, હાવ ઝીણી ઝીણી, આમ ટક ટક ટક, જરા 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 જરા, સેજ સેજ જ આમ ધીમે ધીમે ગાયે, ધીમે ધીમે હથોડે એને ઘડતો હોય. અમારા સ્વામીજી કહે કે ઈશ્વર આ જ રીતે, એક કલાકાર જો પથ્થરમાંથી આવી સરસ મૂર્તિ બનાવે, કેવી સરસ કે જોઈને આપણું મન મોહી જાય. ભલ ભલા મહારથી હોય એની પાસે નમી પડે. તમે વિચાર તો કરો, વડાપ્રધાન હોય દેશનો કે દુનિયાનો, ગમે એવો મોટામાં મોટો માણસ હોય, એ પથ્થર જેના ઉપર કૂતરાઓ બેસતા, જેના ઉપર ગાય છાણ કરી જતી, જેના ઉપર પગ દઈને જતા રહેતા, એ પથ્થરને એવો બનાવી દીધો કે આખી દુનિયા એની પાસે લાંબી લપ થઈ જાય. કેટલી કલાકારની યોજના છે ને. તો આ કલાકાર તો કેવો છે? એ મને ઘડવા માંગે છે, મને તોડવા નથી માંગતો. એક ઘટના મને શીખવવા માટે આવે છે, મને પરિપક્વ બનાવવા માટે આવે છે. અને ઇમોશનલ મેચ્યોર જો આપણે બની જઈએ, સાંવેગિક પરિપક્વતા આને કહેવાય, બસ એ માણસ ક્યારેય દુઃખી ન થાય. એ રીતે ઈશ્વર મને ઘડે છે કે આખી દુનિયા પછી તને પૂજે, આખી દુનિયા તારી સામે માથું નમાવે, એ રીતે તું ઘડાઈ જા. પણ આપણે તો એક ઘા મારે તો સહન કરીએ, ને બીજો ઘા આવે તો ખસી જઈએ, આમ આવે તો આમ ખસી જઈએ. ભગવાન કે ભાઈ સરખો રે, હું ઘા મારવા જઈશ ને મારું ધ્યાન નહીં રહે, તું જો ખસી જઈશ તો શું થાય? નાક કપાઈ જશે. આમ ઘા મારવા ગયા હોય, અહીંયા આ બધું કોતરતા હોય બરોબર, આમ હરવે 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 આમ, અને આપણે આમ ખસી જાય તો શું થાય? આપણું જ નાક કપાય, અને ભગવાનને નિરાશા પ્રાપ્ત થાય. અરે મારો દીકરો કેવો સરસ સુંદર હું બનાવવાનો હતો, અને આમ ને ખસી ગયું, થોડી વાર સ્થિર ન ઉભો રહી શક્યો, નહીં તો કેવી સરસ મૂર્તિ તૈયાર થાય. તો ઈશ્વર આપણને ઘડવા માંગે છે, તોડવા નથી માંગતો. એટલે આપણા દરેક કર્મ અને આપણી દરેક પરિસ્થિતિને પરમાત્માનો પ્રસાદ ગણીને સ્વીકારીએ. એની પ્રસન્નતા માટે દરેક કર્મ કરીએ, જે ફળ આવે એનો પ્રસાદ છે. પહેલા દિવસે મેં વાત કરી હતી, બીજા દિવસે પ્રસાદ એટલે પ્રસન્નતા. ભગવાનની પ્રસન્નતા કોને નથી જોતી? તમે વિચાર કરો, એને ખુશ કરવા માટે. એને અને પ્રસન્ન થાય તો માણસ શું કરે? આપણે કહે ને, અમારા દાદીભાઈ એવું કહેતા કે માણસ રાજી થાય તો દીકરા દઈ દે, ચાલે આ તારો હાથથી જા, લઈ જા. એવું થાય, બને એવું. તમે સ્વામી રામસુખદાસજીનું નામ સાંભળેલું હશે, કદાચ ઘણાને ખબર પણ હશે. એક બ્રાહ્મણ પરિવાર ખેતી કરે ઉત્તર પ્રદેશમાં કે હિમાચલ પ્રદેશમાં, મને બહુ, પણ ઉત્તર ભારતમાં. અને દરરોજ ખેતરે પતિ પત્ની બે જાય, બે જ માણસો હતા, બાળકો કે કાંઈ હતું નહીં. એના ખેતરની બાજુમાં નાની એવી ટેકરી. એક દિવસ જોયું એ ટેકરી ઉપર કોઈ સાધુ આવીને બેઠા છે. તો કે હશે કોઈ વટે માર્ગો નીકળ્યા હશે, વિસામો ખાવા બેઠા હશે, નાનું એવું ઝાડ છે તો નીચે આરામ કરે છે. પતિ પત્ની આખો દિવસ ખેતરમાં કામ કર્યું, જતા રહ્યા. બીજે દિવસે આવ્યા તો સાધુ અહીંયા જ બેઠા હતા. અને આ તો કાલના બેઠા છે. અને માતાઓને બહુ દયા આવે, જોજો તમે, કારણ કે દયાની મૂર્તિ હોય. પેલી માતા છે, વિચાર કરે છે કે આ સાધુ કાલના બેઠા છે. એના મિસ્ટરને પૂછે છે, પતિદેવને, કે આને ખાધું હશે કે નહીં ખાધું હોય, અને શું ખાધું હોય અહીંયા? તો એની પાસે તો શું હોય સાધુ પાસે તો, અને અહીંયા કોણ એને આપે? તો આપણા બેયનું ટિફિન છે, ભાત છે, તો આપણે થોડુંક બેમાંથી બચાવીને હું એમને આપું. અરે કે પૂછવાનું હોય ગાલી, દયાવ પહેલા એને જમાડી આવો, પછી આપણે જમીએ. તો થોડુંક લઈને જાય છે, મહારાજને જમાડે છે, અને પ્રણામ કરી પૂછ્યું, મહારાજ કંઈક
भोजन आपने भोजन किया कुछ किया? तो अभी तो नहीं किया बेटे, करेंगे कुछ। हम ब्राह्मण है, પોતાનો પરિચય આપ્યો કે અમે બ્રાહ્મણ છીએ, અછૂત નથી, તમને આભડછેટ નહીં લાગે એમ. પણ મહાત્માઓને તો કંઈ હોતું જ નથી, જાતિ પાતિથી તો એ દૂર જ હોય, પણ છતાંય આપણને સંસારીને તો એવું થાય ને. એટલે ભોજન કર્યું, આવી અને એના પતિને કીધું સારું થયું આપણે ગયા, 2 દિના ભૂખ્યા હતા. પછી તો એને વિચાર કર્યો કે મારા છે ને ત્યાં સુધી આપણે 1 જણાનું વધારે ટિફિન લઈ આવું, દરરોજ વધારે ભાત લઈ આવે, દરરોજ એને આપવા જાય, દરરોજ પ્રણામ કરે, પેલા ભાઈ જાય, કંઈક બેન જાય. એક દિવસ ભાઈ થાળ લઈને મહારાજને આપવા ગયા અને બહુ નિરાશા હતી મોઢા ઉપર એકદમ. મહારાજે પૂછ્યું, પછી તો પરિચય થઈ ગયો એટલે થોડી ઘણી વાતચીત થતી, તો પૂછ્યું કેમ બેટા જે જરા નિરાશ હોય એવું લાગે છે? તો કે કાંઈ નહીં મહારાજ, એ તો બસ હવે આ પ્રારબ્ધ ભોગવીએ છે. ના ના બોલ ને, શું છે શું? ઈશ્વર તો બધું ભલા માટે જ કરતો હોય છે, શું કામ ચિંતા કરે છે? ના મહારાજ, પણ હવે શેર માટીની ખોટ છે, તમે કંઈક કૃપા કરો. બસ પૂછ્યું એટલે હવે પગ પકડી લીધા કે મહારાજ તમે આવા તપસ્વી છે ને ખ્યાલ આવી ગયો સાચા સંત છે, તમે કંઈક કૃપા કરો, એવા આશીર્વાદ આપો કે અમારે ત્યાં પારણું બંધાય. મહારાજે જોયું યોગી હશે કે તારા નસીબમાં કંઈ બાળક તો છે નહીં, જે થાય જે હોય પણ તમે કંઈક રસ્તો કરો, તમે કૃપા કરો તો બધું થાય. પેલું નાનું બાળક હોય ને એ પોતાને માટે મમ્મીને એમ કહે ને કે મમ્મી મને એક ચોકલેટ દે ને, તો મમ્મીને કે નહીં દાંત ખરાબ થાય, કાલે આપી હતી ને હવે આજે નહીં. પણ એ બાળક એમ કે મમ્મી વહેલાને એક ચોકલેટ દે ને, તો મને દેવાની ઈચ્છા થાય કે નહીં? પોતાના માટે ન માગે, પણ બીજા માટે માગે અને નિર્દોષ ભાવપૂર્વક, તો ઈચ્છા થાય ને. એમ મહાત્માઓ ઈશ્વર પાસે માગે ને તો એનો પોતાનો સ્વાર્થ ન હોય તો પરમાત્મા આપે. તમારા માટે કોઈ મહાત્મા જો પ્રાર્થના કરે તો તરત જ પડે, એમાં સવાલ નથી. એને પણ પરમાત્માને પ્રાર્થના કરી, પણ એક શરત મૂકી, જો બેટા તારે ત્યાં પારણું બંધાય એવી શક્યતા નથી, પણ તારું વાંજિયા મેણું ભાંગે એટલે હું પ્રાર્થના કરું છું, પણ એક શરત, તારે ત્યાં જે બાળક આવે એ તારે મને સોંપી દેવાનું. તો કે ભલે મારે તમને સોંપી દઈશ, મને કંઈ વાંધો નથી, પણ કમસે કમ અમે ગર્વ તો લઈ શકીએ કે આ અમારો દીકરો, ભલે ને અમારે ભેગો ન રહે કાંઈ વાંધો નહીં, તમને સોંપી દઈશ. એ જમાનામાં આવું થતું. અત્યારે તો કોઈક આંગળી ચીંધે તો કાપી નાખી આંગળી, મારા દીકરાને લઈ જવાની વાત કરીશ. અને એ જમાનામાં જલારામ બાપુ વીરબાઈ માને આપી દેતા, તમે વિચાર તો કરો, એ યુગ હતો. એટલે કીધું ભલે. એમને ત્યાં બાળક આવ્યું, ધીમે ધીમે થોડું મોટું થયું. એટલે પેલા મહાત્મા તો હતા જ, દરરોજ ભાત દેવા 4-5 વર્ષનું થઈ ગયું. એટલે એને એમ કે જરા પોતાની મેળાએ બધું કરતું થાય પછી આપશે, આમ કપડાં બપડા પહેરતા શીખે, બાથરૂમ પોતાની મેળાએ કરી લે, નાઈ લે, એવડું થાય પછી આપશે. આમ બાળક તો 8 વર્ષનું થઈ ગયું, હવે આ તો આપવાનું નામ નથી. તો કે આપણે શું વાત થઈ હતી, તું આ શું કરે છે? તો કે મહારાજ જુઓ, તમે મને કીધું હતું તને દીકરો આપી છે, પછી તમે કીધું કે તમારે મને આપવાનો, તો આ દીકરો મારો, બીજો આપો એ તમારો. આપણે આવા રસ્તા ગોતી કાઢીએ. મહારાજ તો ઘોડા હતા, ભલે એમ કરો. બીજો દીકરો આવ્યો અને ખરેખર 5 વર્ષનો થયો, એને કીધું 5 વર્ષનો કરીને તમને આપી શકે, એ નાઈ ધોઈને કપડાં પહેરતો થઈ જાય. હવે એની ઈચ્છા હતી કે આપી દેવું, અને 5 વર્ષનો બરોબર થયો અને તૈયાર કર્યો, તિલક બિલક કરીને પૂજા પાઠ કરીને કે હવે આપણે મહારાજને સોંપી દઈએ. 2 પતિ પત્ની લઈને જાય છે તો મહારાજનો તો જીવ નીકળી ગયો. હવે શું કરવું? મહારાજનો એ જ વખતે દેહ છૂટી ગયેલો. હવે આ તો આપી દીધેલો, પાછો ઘરે લઈ જવાય નહીં. હવે શું કરવું? એટલે એના પિતાજી એને લઈ અને તીર્થયાત્રાએ નીકળ્યા કે કોઈ સારા આશ્રમમાં એમને કોઈ સારા મહાત્માને સોંપી દઈએ. સંસાર માટે મારે એના કલ્યાણ માટે આપવાનો હતો. ઋષિકેશ આવે છે અને ગીતા ભવનના ત્યારે પાયા ખોદાતા હતા. ગીતા ભવન 1 નંબર, અત્યારે તો ગીતા ભવન 5 છે. પાયો ખોદાતો ત્યારે ત્યાં પેલા ગોયંકા, જયદયાલ ગોયંકા ને એ બધા લોકો એનું સંચાલન, અને સંત જેવા ગૃહસ્થી હતા પણ સંતથી ચડી જાય એવા. સ્વયં રામસુખદાસજી પોતે એને પ્રણામ કરતા એવા. એટલે એને વાત કરી કે ભાઈ આ રીતના આમ ઘટના બની છે, તો આ બાળકને અમે કોઈને સોંપવા માંગીએ છીએ, તમે કઈ આનો રસ્તો કરી દો. તો કે હા આપી દો મને, વાંધો નહીં. આ હું આશ્રમ બનાવું છું, એને અહીંયા રાખીશ, ભણાવીશ, ઉછેરીશ અને મહાત્મા બનાવીશ. એ રામસુખદાસજી વિચાર કરે. વસ્તુ કેવી બનતી હોય છે ઘટનાઓ, ઈશ્વરની યોજના શું હોય છે કેને ખબર. નહીતર આવા સંત આપણને ક્યાં મળે? તમે વિચાર કરો, કેવા મહાત્મા આપણને પ્રાપ્ત કરે. એટલે ઈશ્વરની યોજનામાં બધું હોય છે, એનો સ્વીકાર કરતા આવડવું જોઈએ અને માગતા આવડવું જોઈએ, માગીને વચન પૂરું કરતા આવડવું જોઈએ. પણ આપણને તો કાંઈ આવડતું નથી. ભગવાન કે કાંઈ આવડતું નથી, તો અમારો હાવ ભોળિયો દીકરો કહેવાય, તો તરત આપણને ખોડામાં લઈ જાય.
કાંઈ ન આવડતું એ બહુ વધારે મોટી લાયકાત છે, પણ કૂડ કપટ આવડતા હોય ને એ બહુ તકલીફ વાળી વસ્તુ છે. એ તકલીફ વાળું છે. આપણે કહીએ ને ભગવાન કેવો છે, ભોળાનાથ છે ને. કાલે અમે પરમ દિવસે પુલ ઉપર આટા મારતા હતા, અમારા માતાઓ બધા કીર્તન ગાતા હતા, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. પછી મેં સાહેબને વાત કરી, મેં કીધું આ આપણે એવું સમજીએ છીએ કે આ ભોળાનાથ છે અને આપણે જેમ ભોળવીએ એમ ભોળવાઈ જાય. વાસ્તવમાં ભોળાનાથનો અર્થ એવો નથી બાપુ. ભોળાનાથનો અર્થ એવો છે કે આ ભોળા લોકોનો નાથ છે, કાટ લોકોનો નથી. તમે તમારી અંદર ભોળ પણ પ્રગટ કરો તો તમને ભોળામાં લઈને બેસે. એ ભોળાનો નાથ છે. તો ઈશ્વરની યોજનામાં આપણે આપણી ઈચ્છાને સામેલ કરી દેવી જોઈએ. અને કામ્યે મતિસ્ત્યજ્યતા, કામના પૂર્વકની બુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ. એ આપણે સમજતા હતા. અને આપણે એમાં જોયું હતું કે કામના શું કામે થાય છે, મારી અંદર કાંઈક મને અધૂરપ, કાંઈક ઉણપ, કાંઈક ખામી, કાંઈક કમી અનુભવાય છે એટલે કામના થાય છે. અને એ ઉણપ, એ અધૂરપ, એ ખામી, એ કમી મને મારા અજ્ઞાનને કારણે અનુભવાય છે, બીજા કોઈના અજ્ઞાનને કારણે નહીં, મારા સ્વયંના અજ્ઞાનને કારણે, સ્વયં હુંના અજ્ઞાનને કારણે, એટલે કે આત્મ અજ્ઞાનને કારણે મને મારામાં ઉણપ અનુભવાય છે. અને એ ઉણપને પૂરી કરવા માટેની ઈચ્છા થાય છે અને કામના કહેવાય. અને એ ઈચ્છા પૂરી કરવા માટે હું પ્રયત્નો કરું છું અને સંકલ્પપૂર્વક પ્રયત્નો કરું તો કામ્ય કર્મ કહેવાય. અને બાકી નિત્ય નૈમિતિક કર્મો તો થતા જ હોય છે. તો આવી રીતે કર્મોના ચક્રમાં આપણે ફસાતા હોઈએ છીએ. તો આ બધી જ આખા 20 ચક્રનું કેન્દ્ર બિંદુ ક્યાં છે? આત્મ અજ્ઞાન, આત્માનું, મારા પોતાનું અજ્ઞાન. તો એ અજ્ઞાનના નિવારણ માટે શાસ્ત્રો આપણને આ બધી વસ્તુ આપે છે. અને એ અજ્ઞાનને લીધે મારી અંદર અનુભવાતી ઉણપને લીધે એની પૂર્તતા કરવા માટે, માનો કે સુખ ઘટે છે, આપણે સવારે જોયું, સલામતી ઘટે છે, સમજણ ઘટે છે, આ મુખ્ય 3 વસ્તુ. તો એના માટે હું પ્રયત્ન કરું. શું પ્રયત્ન કરું? હું સંસારમાંથી જ લેવાનો, વિષયમાંથી જ સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું. વિષયોમાંથી જ સલામતી, પૈસો વિષય છે, પ્રતિષ્ઠા વિષય છે, સંબંધો વિષય છે. અરે આ તો પેલા કલેક્ટર સાહેબનો દીકરો છે તો એની અંદર સંબંધ રખાય, કોઈક દિવસ કામ આવે. સંબંધે આપણે સલામતી માટે, કોઈક દિવસ આડા દેવા થાય, મોટા માણસની ઓળખાણ હોય તો કોઈક દિવસ આડા દેવા થાય. સંબંધ પણ આપણે એના માટે જ કરીએ છીએ. તો સમજણ, સુખ, સલામતી, આ બધી વસ્તુઓ મને બાહ્ય વિષયમાંથી જાણે કે મળતી હોય એવું હું માનું છું. અને એટલા માટે મારી નજર હંમેશા બહિર્મુખ રહે છે, મારી ઇન્દ્રિયો હંમેશા બહાર જ દોડતી હોય છે. પણ વાસ્તવમાં સુખ વિષયોમાં નથી, શાસ્ત્ર એવું કહે છે. તો કેવી રીતે નથી એ સમજવું પડે. બધા કહે છે, અમે સાંભળ્યું છે 1000 વાર, વિષયોમાં સુખ નથી. પણ 3 ને 20 થાય ને ત્યાં સ્વામીજી નીચે આવી જાય. મહારાજ પૂછે કે આજે વહેલા? તો કે હા વહેલા. આજે રસોડાનું તાળું છે ને, ચાબી ગોતવી પડશે, પછી કોફી મળે. કોફી પીએ તો ફોંટો ચડી જાય, એમ કહીને આપણે સુખ મળે. જો વિષયમાં સુખ હોય તો એ સુખ એવું મળવું જોઈએ કે ક્યારેય જાય નહીં. દરેકને મળે, દરેક સમયે મળે, ગમે એટલી વખત હોય તો એ સુખ જ મળે, દુઃખ મળે જ નહીં એવું થતું નથી. કોઈને ચા ગમે, કોઈને ચા પીવી ન ગમે, દુઃખ આપે ઉલટાની. અને જેને સુખ આપતી હોય એક વખત આપણે 3 સાડા 3 ચા મળે ને પછી એ ઝૂલે બેસીને ચા પીતા હોય તો આનંદ આવી જાય. કેવી કડક મીઠી ઇલાયચી વાળી. સારું. 3 વાગે બેલ વગાડે, ઘરવાળા ઉઠાડે, ઉઠો. કાં તો કે તમારા માટે ઇલાયચી વાળી ચા લઈ. તમે કહેતા હતા ને 3 વાગે મને બહુ મજા આવે, રાતના 3 વાગે. તો કે તે તો મારી નીંદર બગાડી. ચા તો ઠીક પણ ઊંઘે બગડી. આ રાતના 3 વાગે નથી ગમતી, દીના 3 વાગે ગમે છે. સારું, કાલે દીના આપીશ. દિવસના 3 વાગે ચા આપી. હા જો હવે તું સમજી, બરોબર, ચા પીધી. ત્યાં તો બીજો કપ આવ્યો, તમને બહુ ભાવે છે ને, લો. અરે વાહ, તું તો બહુ ડાય થઈ ગઈ. બીજો કપ પીધો, ત્રીજો કપ આવ્યો, બસ હવે નહીં. અરે તમને બહુ ભાવે છે ને, તમને આનંદ આપે છે ને. 3 કપ પીધા પછી ચોથો પીવા જાય ને તો બધું બહાર નીકળે. સુખ આપનારી વસ્તુ દુઃખ કેમ આપવા માંડી? બધાને આપવું જોઈએ, બધાને નથી આપતી. એકને આપવું જોઈએ પણ એકને નથી આપતી. ચા એટલે વિષય, એક વિષય આપણે ગણીએ, કોઈ પણ વિષય. વિષયોમાં સુખ આપણને લાગે છે પણ સુખ વિષયોમાં નથી. સુખ એટલે પૂર્ણતા. મારામાં જે અધૂરપ છે એ ઘટે છે, એ પૂરી કરવા માટે હું વિષયો પાસે ભીખ માંગુ છું. હું આંખનો વિષય રૂપ પાસે, આ વિષયો જે કંઈ વિષય હોય એની પાસે હું રૂપની ભીખ માંગુ, હું શબ્દની ભીખ માંગુ, હું સ્વાદની ભીખ માંગુ, જો હું સ્પર્શની ભીખ માંગુ. મને સુવાળો સ્પર્શ હોય, આમ એકદમ મુલાયમ કપડાં હોય તો મજા આવી જાય.
અમારે સવારે બાપુ આવ્યા હતા ને, સરસ મજાના રેશમી કપડાં પહેરીને, હું તો આમ જોઈ રહ્યો ગોલ્ડન કલરના, કેવા સરસ હતા. એટલે કહેવાનો અર્થ એમ છે કે બધી વસ્તુની આપણી ઇન્દ્રિયો ભીખ માગે છે. શું કામ માગે છે? ઘટે છે એટલે માગે છે. રાજાએ આપણે જોયું હતું વાર્તામાં તે દિવસે કે રાજા પણ ભગવાન પાસે, બાદશાહ પણ ભીખ માગવા ગયો, મને સમૃદ્ધિ આપજે. ભિખારી વેળા જાય ક્યારે? જ્યારે હું મને જાણી લઉં અને જ્યારે હું વિષયોને પણ ઓળખી લઉં કે આમાંથી મારે જે સુખ જોઈએ છે, જે પૂર્ણતા જોઈએ છે, એ વિષયોમાં નથી. સુખની કે પૂર્ણતાની અપેક્ષા એમાંથી છે, એટલા માટે આપણે એની પાછળ. પણ ઈષ્ટ વિષય પ્રાપ્ત થતા જે સુખ અનુભવાય છે એ ત્યાં વાસ્તવમાં એ વિષયોમાં છે. તો શાસ્ત્ર ના પાડે છે કે ના નથી. તો મને કેમ અનુભવાય છે? એનું કારણ છે. જો જ્યારે મારું મન એટલે અંતઃકરણ સમજવાનું, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું આવી જાય. જ્યારે મારું મન વિષાદગ્રસ્ત હોય અને વિક્ષેપગ્રસ્ત હોય ત્યારે એ મનમાં આત્માનું પ્રતિબિંબ પડે. એ પ્રતિબિંબ કેવું દેખાય? અરીસો છે, આપણા ઘરમાં અરીસો છે, પણ આપણે બહારગામ ગયા હતા, અહીંયા શિબિરમાં આવ્યા હતા, 8 દિવસ ત્યાં ઘર બંધ છે. બહાર ઓસરીમાં જ અરીસો છે, અહીંયા બાજુમાં જ બાથરૂમ છે, નાઈ ધોઈને બહેનો બધા એ અરીસામાં માથું ઓળીને તૈયાર થતા, પણ જાળી છે એટલે ધૂળ ઉડી અને એ અરીસા ઉપર ધૂળ ચોટી છે અને એકાદી ચકલી એના ઉપર ચરકી ગઈ અરીસા ઉપર, એટલે એની ચરકનો પણ પેલો ડાઘ છે. અને છોકરાઓ દડે રમતા હતા, એમાં ક્રિકેટનો દડો આવ્યો તો કાચમાં આમ તિરાડ પડી ગઈ. અને આપણે અહીંથી શિબિર પૂરી કરીને જાય, અરીસામાં જોઈએ તો આપણો ચહેરો કેવો દેખાય? એક તો મેલો દેખાય, બીજું એમ લાગે કંઈક ડાઘ હોય એવું લાગે છે. ડાઘ અરીસામાં છે પણ લાગે ક્યાં? અહીંયા. આપણે અહીંયા ગમે એટલું ઘસીએ તો ડાઘ જાય. અરીસાનું સાફ કરવો પડે અને આપણું મોઢું આમ વાંકું થઈ ગયું એવું લાગે. કારણ કે તળ પડી જાય ને એટલે અરીસો આમ થઈ ગયો જરા, એટલે મોઢું વાંકું થઈ ગયું એવું લાગે આપણને. તો વાસ્તવમાં હું એવો છું અરીસામાં દેખાય એવો? જો પ્રતિબિંબ ઉપાધિનું અનુસરણ કરે, ઉપાધિ એટલે અરીસો, જેમાં પ્રતિબિંબ દેખાય એને ઉપાધિ કહે. પ્રતિબિંબ ઉપાધિનું અનુસરણ કરે, અરીસાનું અનુસરણ કરે. મારું પ્રતિબિંબ, મારું મોઢું અરીસામાં દેખાય. અરીસો મેલો હોય તો મારો ચહેરો મેલો દેખાય. અરીસામાં ડાઘ હોય તો મારો ચહેરો ડાઘવાળો દેખાય. અરીસામાં તિરાડ હોય તો મારો ચહેરો આમ ચીરો પડી ગયો હોય મોઢા ઉપર એવું આપણને લાગે. ઓ આવડો મોટો ચીરો પડી ગયો. વાસ્તવમાં હું એટલે કે મારો ચહેરો એવો છે ખરો? નથી ને. જેવો અરીસો હશે એવું પ્રતિબિંબ દેખાશે. તોરા મન દર્પણ કહેલાય, આવું એક ગીત આવે છે, પિક્ચરનું છે, તોરા મન દર્પણ. તારું મન છે એ દર્પણ છે, અરીસો છે. ભલે બુરે સારે કર્મો કો દેખે ઓર દિખાય. સારા માઠા જે કંઈ કર્મો કરીએ એ મનની અંદર દેખાય. એટલે મનમાં આત્માનું પ્રતિબિંબ, હુંનું પ્રતિબિંબ પડે, હું મનમાં અનુભવાય. હવે મન કેવું છે? વિષાદગ્રસ્ત છે, વિક્ષેપયુક્ત છે. વિષાદ એટલે મેળ અને વિક્ષેપ એટલે હલન ચલન, ચંચળતા. તો હું કેવો લાગીશ? વિષાદયુક્ત એટલે વિષાદ એટલે દુઃખ અને વિક્ષેપ એટલે અશાંતિ. તો મને હું દુઃખી અને અશાંત અનુભવીશ. હું તો દુઃખી છું, હું તો અશાંત છું. અને જ્યારે કંઈક મને ઈચ્છા થાય ત્યારે મનમાં ખદખદાટ શરૂ થઈ જાય. એક સ્કૂટર તો લેવું જ જોઈએ. સાયકલ લઈને કેટલા દિવસ ચાલીએ? મારે ફેરવવું પડશે. મને સ્કૂટરનું જ ઉદાહરણ યાદ આવે. આ જમાનામાં કોણ સ્કૂટર લે? એક 4 વ્હીલ, હા ચાલો એવું રાખીએ. એક મારુતિ તો શું કહેવાય, 80 મારુતિ 80, હવે અલ્ટો એક અલ્ટો તો કમસે કમ લેવી જોઈએ. કારણ કે દૂર જવું, નોકરી કરવી, ધંધા પણ, સગાવાલામાં જવું, પ્રસંગે જવું, અહીંયા સ્વામીજીની શિબિરમાં જવું હોય, વચ્ચે 2 કલાકનો ટાઈમ હોય તો જ્યારે આટો મરાઈ જાય. અલ્ટો લેવી છે પણ પગાર ઓછો છે, બચત છે નહીં, એટલે શું કરીએ? ધીમે ધીમે બચત શરૂ કરી દઈએ, ઓવર ટાઈમ કરીએ, મિત્રો પાસેથી ઉછીના લઈએ, બેંક પાસેથી લોન લઈએ. જ્યાં સુધી ગાડી ન લઈએ ત્યાં સુધી શક વળે, અંદર ખદબદાટ થાય ને, ત્યાં સુધી આપણને અંદર શાંતિ ન હોય. એટલે એને કહેવાય વિક્ષેપ. જો મનમાં વિક્ષેપ છે અને મેલ પણ છે. શેનો મેલ છે? નથી એનો, અભાવનો, કે મારી પાસે પૂરતા પૈસા નથી, નહીં તો હમણાં લઈ લઉં. પછી આપણે યોજના કરીએ કે અહીંયા બચાવીશું ને હવે આવતા મહિને છે ને આપણે આ વસ્તુ ઓછી કરી નાખો, થોડી ખર્ચા, આ ખર્ચા ઓછા કરી નાખો. હવે આપણે છે ને નોરતામાં કપડાં લેશું, અત્યારે માંડી પાડો, 2 મહિના કોઈ નવા કપડાં નથી લેવાના, હમણાં ફલાણી વસ્તુ નથી લેવાની, આ ખર્ચો નથી કરવાનો, તે ખર્ચો નથી કરવાનો, બધું બંધ કરી દઈએ, બચત કરીએ અને ઓવર ટાઈમ થોડો કરીએ. કારખાનામાં કામ કરવા જતા હોય કે જે કાંઈ ઓફિસમાં નોકરી કરવા, ઓવર ટાઈમ કરીએ, વધારાના પૈસા કમાઈએ ત્યાંથી. અથવા બીજે તમે કોઈનું નામ લખવા જાય, મહેતાજીનું કામ કરીને
થોડો પગાર વધારીએ. પછી અમારે ગંજીભાઈ પાસે થોડા ઉછીના માગી લે તો થોડા આપો એટલે એકાદી અલ્ટો આવી જાય, એ આપણે પછી બેંકવાળાને મળીએ કે સાહેબ લોન આપો. એ લઈ નહીં ત્યાં સુધી આપણને ખદબદાટ શાંત થાય નહીં. અશાંતિ મનમાં રહે અને મેલ પણ રહે. એ વિક્ષેપ જેવી ગાડી લઈએ એટલે જો એ વિષાદ પણ ગયો, મેલ પણ નીકળી ગયો, ગાડી આવી ગઈ, ખદબદાટ પણ શાંત થઈ ગયો. ત્યારે મન કેવું છે? વિષાદ રહિત છે અને વિક્ષેપ રહિત છે. એટલે વિષાદ રહિત અને વિક્ષેપ રહિત મનમાં મને સુખ અને શાંતિ અનુભવાય તો હું સુખી છું, હું શાંત છું. કારણ કે મને એમાં એવું મોટું દેખાય છે. પહેલા કેવું હતું? હું દુઃખી છું, હું અશાંત છું, મારે દુઃખી છું માટે સુખી થવું છે, અશાંત છું માટે મારે શાંત થવું છે. મહારાજ 1 મહિનો તમારે ત્યાં મારે મૌનમાં બેસવા આવવું છે, કાંઈક શાંતિ તો થાય. થાકી ગયા હવે આ સંસારથી. શાંતિ માટે આપણે બધે બહુ સારી વસ્તુ છે, પણ બધી જગ્યાએથી આપણે શાંતિ બહારથી ગોતીએ છીએ. બહારથી લીધેલી શાંતિ કે સુખ એ તો ઓછીનું લીધેલું છે. એ કેટલા દિવસ કામ આવવાનું છે? તમારી અંદરથી જ્યારે એ વસ્તુની પ્રાપ્તિ થાય એ ક્યારેય ખૂટે નહીં. અંદર તો ખજાનો ભરેલો છે, સરવાણી ચાલુ જ છે અને દરરોજ નવું નવું સુખ મળે. દરરોજ નિત્ય નૂતન, નિત્ય નવીન અને નિત્ય વર્ધમાન. આ વિદ્યા એટલે જ્ઞાન. એવું અમે ભણતા ને ત્યારે એક એવો શ્લોક આવતો, વિદ્યા ધન સર્વધન પ્રધાનમ. બધા ધનથી શ્રેષ્ઠ વિદ્યા ધન છે. શું કામે? વ્યય કૃતે વર્ધત એવ નિત્યમ. વાપરવાથી જેમ વાપરો એમ વધે. ન ચૌરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ચ ભાતૃભાજ્યમ ન ચ ભારકારી. એને ચોર ચોરી શકે નહીં, રાજા લૂંટી રાજા ટેક્સ એના ઉપર નાખી શકે નહીં, ભાઈઓ ભાગ પડાવી શકે નહીં. જો આવું વિદ્યા ધન છે. એ ક્યાં છે? જ્ઞાન અંદર જ છે. અને એ જેમ વાપરો એમ ધન તો ખૂટે, પણ આ જેમ વાપરીએ એમ વધે. વ્યય કૃતે વર્ધત એવ નિત્યમ. એ દરરોજ જેમ વાપરતા જાવ એમ વધતું જાય. વ્યય કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યા ધનમ સર્વધન. આ વિદ્યાનું ધન છે એ સૌથી. જાણી લઈએ કે હું સુખ સ્વરૂપ છું, હું શાંત સ્વરૂપ છું. ક્યારે મને એવો મારો ચહેરો દેખાય? જ્યારે મારું મન વિષાદથી મુક્ત હોય અને વિક્ષેપથી મુક્ત હોય ત્યારે. એટલે માની જ લીધેલું છે જોવા કે હું દુઃખી છું ને હું અશાંત છું ને વાસ્તવમાં હું એવો છું નહીં. આ તો અરીસો મેલો છે. અરીસો એટલે મારું મન. તો મારે સુખી થવા માટે કોઈ વિષયની પાછળ દોડવાની જરૂર છે? શું કરવાની જરૂર છે? ખાલી અરીસો ચોખ્ખો કરી નાખો બસ. આપણે સવારે જોયું ને ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ એટલે અરીસો ચોખ્ખો કરવો, બીજું કાંઈ નથી. સુખ સ્વરૂપ તો હું છું જ. આવશે અંદરથી, ઓટોમેટિક પ્રગટ થશે. તો કહે છે કે હું સુખી છું અને હું શાંત છું, હું પ્રસન્ન છું. એવું મને એવો મારો નિર્ણય જન્મશે જો મારું અંતઃકરણ શુદ્ધ અને નિર્મળ હશે તો. વાસ્તવમાં અનુભવાતી આ સુખ શાંતિ કે દુઃખ કે અશાંતિ એ મનની પરિસ્થિતિ છે. એ મન ઉપર આધારિત, મનની અવસ્થાઓને લીધે મને અનુભવાય છે. કે આત્માની અવસ્થા નથી, આત્માની સ્થિતિ પણ નથી. તો કહે છે કે એ અવસ્થાઓ પોતાની માની લેવાથી આત્મા વિશે આપણે જાત જાતના નિર્ણયો બાંધી લઈએ કે હું તો આવો ને હું તો તેવો ને. આને કહેવાય ગ્રંથિ. આવા ખોટા નિર્ણયો બાંધી લઈએ એને ગ્રંથિ કહેવાય. એટલે ચિત્ત અને ચૈતન્ય અને જળ, આ શરીર એ બે ભેગા થઈ ગયા. જાણે કે થાય નહીં પણ જાણે કે ભેગા થઈ ગયા એટલે એને ચિત્ત જળ ગ્રંથિ. આવું શાસ્ત્રમાં એને એવું નામ આપે, ચિત્ત જળ ગ્રંથિ. યાદ ન રહે તો જરૂર નથી. આપણે એટલું યાદ રાખો ને, સુદામાની પોટલીની ગાંઠો, ઘણી બધી ગાંઠો વાળી હતી ને, બસ આ મનની ગાંઠો છે બધી. આવું માની લીધેલું છે માત્ર કે હું તો દુઃખી છું ને, અધૂરો છું ને, ઊણો છું ને, બાપડો છું ને, બિચારો છું ને, પરવશ છું ને, પરાધીન છું ને, મને તો મારું તો કાંઈ ચાલે નહીં ને, રસોડા પાણીયારા વચ્ચે આપણું શું ચાલે ને, મારાથી તો ભૂજો પાપડે ભાંગે ને. આ બધી જ માની લીધેલી માન્યતાઓ છે, માત્ર માની લીધેલી. વાસ્તવમાં હું સુખ સ્વરૂપ છું, વાસ્તવમાં હું દુઃખ મુક્ત છું, વાસ્તવમાં હું અભયમાં પ્રતિષ્ઠિત છું, વાસ્તવમાં હું અમર છું, મૃત્યુ મને સ્પર્શી પણ ન શકે, વાસ્તવમાં હું જ્ઞાન સ્વરૂપ છું, સ્વયં પ્રકાશ છું. જો શાસ્ત્ર એવો શબ્દ વાપરે. સ્વયં પ્રકાશ એટલે શું? સ્વયં પ્રકાશ એટલે જે પોતાને પણ જાણે, પોતાની જાતને બીજાને જણાવી શકે અને બીજાને પણ જાણે. આ ત્રણેય વસ્તુ સ્વયં પ્રકાશ થાય. માની લ્યો કે સાંજનો કાર્યક્રમ, સાંજ પડી ગઈ છે આ કાર્યક્રમમાં, અને
વચ્ચે મને કંઈક જરૂર થઈ એટલે હું મારા રૂમમાં જાઉં, ખોલીને બાથરૂમ જવું હોય તો જઈ આવું, ને જે કંઈ થોડું કામ બતાવીને પાછો આવી જાઉં. પછી મને યાદ આવે પેલા હું લાઇટ ચાલુ રાખીને આવી ગયો કે શું, મને યાદ નથી. એટલે હું બાજુમાં ધનજીભાઈ બેઠા ને તો પ્લીઝ ધનજીભાઈ જરાક એક કામ કરો ને, આવ્યો મારી ચાવી જરાક તમે જોતા હો ને, મારા રૂમમાં લાઇટ ચાલુ નથી રહી ગઈ ને. એટલે એ જાય રસ્તામાંથી અમને કે તમારી બેટરી આપો. કેમ? અરે જોવા જવું, પણ રસ્તામાં તો અજવાળું જ છે, તો એને અંદર રૂમમાં જઈને આમ લાઇટ કરીને જોવું પડે કે લાઇટ ચાલુ છે કે નહીં. એમ લાઇટ ચાલુ છે કે નહીં જોવા માટે એને બેટરી કરવી પડે. લાઇટ પોતે પ્રકાશે, પોતે જ પોતાને અભિવ્યક્ત કરે કે જો હું ચાલુ છું. ટ્યુબલાઇટ પોતે જ બોલે કે હું ચાલુ છું કે હું બંધ છું. એમ એ સ્વયં પ્રકાશ કહેવાય. બીજી વસ્તુને અંધારું હોય, બીજી વસ્તુને જોઈને તો મારે પ્રકાશ કરવો પડે. લાઇટ જતી રહી હોય, કાલ સાંજે લાઇટ જતી રહી પછી આ લોકોને આમ પેલું ફ્યુઝ ને બધું ચેક કરવું હતું તો તરત મોબાઈલમાંથી બેટરી ચાલુ કરી, બેટરીથી આમ જોવે. પણ પછી ફ્યુઝ નાખી દીધા પછી એને જોવું પડે કે હવે આ તો જોઈ લીધું, લાઇટો થઈ ગઈ કે નહીં એ જરાક જોઈ લઈએ. આમ બધી લાઇટો ચેક કરી લો થઈ ગઈ કે નહીં. એમાં બેટરી મૂકીને જોવું પડે કે આ હેલોજન ચાલુ થઈ ગઈ ને આ હેલોજન નથી થઈ ગયો. એની મેળા એ પ્રકાશ છે ને, આને કહેવાય સ્વયં પ્રકાશ. આત્મા કેવો છે? સ્વયં પ્રકાશ છે. જુઓ, પોતાને જાણે, પોતાને જણાવી શકે અને બીજા બધાને જાણે, એટલે જ્ઞાન સ્વરૂપ છે. તો મારે સમજણની ક્યાં જરૂર છે? સમજણ તો મારી અંદરથી ફુવારા ઉડે છે. સુખની મારે ક્યાં જરૂર છે? સુખ તો છલકાય છે, ઓવરફ્લો થાય છે. સુખ સ્વરૂપ છું. અને મને શેનો ડર હોય? સલામતીની મારે ક્યાં જરૂર છે? હું તો અમૃતસ્ય પુત્ર, અમર છું. અમર, જે મરે નહીં એવા છીએ આપણે. જો હું મારી જાતને ઓળખી લઉં તો આ બધા બહારથી ફાફા મારવાનું બંધ થઈ જાય. આત્મા તો આનંદ સ્વરૂપ છે. એટલે જો અરીસો ચોખ્ખો હશે તો 100% મને મારો આનંદ પ્રાપ્ત થશે. કારણ કે તો આનંદ સ્વરૂપ છે જ, મને લાગતો નથી. આપણે એમ કહીએ ને, એથી ઘણી વખત અમે પ્રવચન કરીએ ને પછી પૂરો થાય ને એટલે સ્વામીજી 1 મિનિટ મળવું છે. હા બોલો સ્વામી, તમે કહો છો કે આનંદ સ્વરૂપ છીએ, પણ અમને અનુભવાતું નથી. અમને તો દુઃખ જ અનુભવાય છે. કારણ કે અરીસો મેલો છે, મેલા અરીસામાં મેલું જ દેખાય ને. મારું સ્વરૂપ તો આનંદ છે, આનંદ સ્વરૂપ છું, પણ અરીસો ચોખ્ખો કરવું તો મને સાચું સ્વરૂપ દેખાય. નહીતર તો અહીંયા ડાઘ હોય એવું દેખાય, અહીંયા ચેકો પડી ગયો હોય એવું લાગે, તિરાડ પડી ગઈ હોય તો, અને કાળી ધૂળ એમાં ઉડેલી હોય તો ચહેરો કાળો પડી જાય. એટલે આ તો હમણાં હું તડકે રખડું છું ને, એમાં હમણાં જરાક હું કાળો પડી ગયો એવું પણ લાગે. અરીસો ચોખ્ખો કરીએ તો વાસ્તવિકતા દેખાય. એવી રીતે અંતઃકરણ શુદ્ધ થાય તો આત્મા તો આનંદ સ્વરૂપ જ છે. તો એનું આનંદ સ્વરૂપ અભિવ્યક્ત થાય. તો હું સુખી છું કે દુઃખી એ કોના આધારે આપણે નક્કી કરીએ છીએ? મનની સ્થિતિના આધારે. સુખ પ્રાપ્તિ કે દુઃખ પ્રાપ્તિ મને થશે એના માટે કોણ જવાબદાર છે? મારું મન જવાબદાર છે, વિષય નહીં. વિષયમાંથી સુખ નથી આવતું, સુખ અહીંયા છે, પણ એને અભિવ્યક્ત થવા દેવું કે ન થવા દેવું એ મનનો વચ્ચે શું કહે પેલી મનની દખલગીરી છે. જો મન નિર્મળ હશે, આર પાર દેખાય એવું કાચ હોય, પેલા શોકેસ બનાવેલા, શોરૂમ બનાવેલા ને મોટા મોટા ડ્રેસ, આપણે શું કે ગાર્મેન્ટના ને ઘરેણાના શોરૂમમાં કાચના દરવાજા હોય, આટલો જાડો કાચ હોય, 12 mm ને 15 mm ને 16 mm ને 18 mm ને 20 mm ને ઘણા સોની હોય તો બુલેટ પ્રૂફ કાચ, કાચે બુલેટ પ્રૂફ હોય, ગોળી મારો તો ફૂટે નહીં, કારણ કે એને સલામતીની જરૂર હોય ને. પણ આમ એટલું ચોખ્ખું રોડ ઉપરથી દેખાતું હોય, સામે હાથ દેખાય ને, ઘરવાળાને લઈને નીકળાવે તો વેન કરે કે ઓલો હાર મારે એક દિવસ લેવો છે. પણ વચ્ચે તો 20 mm નો જાડો કાચ છે, તોય તમને કેમ દેખાણો? અને જેવો હતો એવો જ કેમ દેખાણો? કારણ કે કાચ ભલે ગમે એટલો જાડો છે, પણ કેવો છે? બિલકુલ ચોખ્ખો, એકદમ નિર્મળ, કોઈ જાતનો અંદર મળ નથી, કોઈ જાતના ડાઘડું નથી, અને આમ દરવાજો હલતોય નથી, સ્થિર છે. જો વિક્ષેપે નથી અને મળે નથી, મળ અને વિક્ષેપ બેમાંથી એકેય નથી. એટલે એની આરપારથી વાસ્તવમાં જેવું સ્વરૂપ છે પેલા ઘરેણાનું, એવું ને એવું સ્વરૂપ મને દેખાય છે. તો મારું અંતઃકરણ ભલે ગમે એવું હોય, પણ જો નિર્મળ હોય અને સ્વચ્છ હોય, તમે એટલા સંસ્કાર લઈને આવે પણ એ સંસ્કાર બધા મેં ધોઈ નાખ્યા હોય તો એની અંદર એની પાછળ રહેલો આત્મા, પાછળ કેવા ખાતર કહી શકાય, પાછળ જેવું કાંઈ નથી. તો આત્મા મને સ્પષ્ટ દેખાય, મને આનંદની અનુભૂતિ થાય, પછી ગમે એમાંથી નહીં મને આનંદ આવે. બોલો, મહાત્મા તો અમસ્તા, અને એને કોઈ પ્રયોજન જ ન હોય, બસ આનંદ એ જ પ્રયોજન હોય. આપણે આનંદ માટે પ્રવૃત્તિ કરીએ
અને મહાત્માઓની પ્રવૃત્તિ આનંદમાંથી થાય. એને આનંદ થાય છે માટે કંઈક કરે છે, અને આપણે આનંદ જોઈએ છે માટે કંઈક કરીએ છીએ. આ મહારાજે શું કામ આ શિબિર ગોઠવી? ખુશ થવા માટે, રાજી થવા માટે ગોઠવી. પણ એની અંદર એટલો બધો રાજીપો ભરાઈ ગયો, એટલો બધો ભરાવો થઈ ગયો કે હવે કાઢીએ જ ક્યાં? તમને બોલાવ્યા કે લ્યો થોડો થોડો બધાને વહેંચીએ, બધાએ રાજી થાવ, બધાએ ખુશ થાવ, બધાનું કલ્યાણ થાવ. કલ્યાણ સ્વરૂપ હોય મહાત્માઓ, આનંદ સ્વરૂપ હોય, ઓવરફ્લો થતો, જેમ ડેમ ઓવરફ્લો થાય ને, તો એની પ્રવૃત્તિ આનંદમાંથી ઉત્પન્ન થતી હોય, અને આપણી પ્રવૃત્તિ આનંદ માટે થતી હોય. શું કામ? એ વચ્ચે જે પેલો પડદો છે ને કાચનો, એ મેલો છે, એ મન છે. મન ન હોય ઠેકાણે તો વસ્તુ હોવા છતાં મને સુખ કે દુઃખ ન આપી શકે. જો મેં કદાચ ઉદાહરણ આપ્યું હતું, મને યાદ નથી, પણ બીજી વખત આપ્યું હોય તો બીજી વખત માફ કરજો. એક મિત્રનો જન્મદિવસ હતો, અને એનો એક મિત્ર પંચા લુહાર, એક લુહાર હતો, એના એક મિત્રનો જન્મદિવસ આવતો હતો. એટલે એને એમ થઈ ગયું કે મારા મિત્રને હું કંઈક ભેટ આપું. હવે એનો મિત્ર સૈન્યની અંદર સૈનિક હતો, એટલે એને હું એને બાણ બનાવીને દઉં, અને એવું બાણ બનાવું, આમ તીક્ષ્ણ, ધારદાર, ફર્સ્ટ ક્લાસ, પાણી પાયેલું, કે એક તીર મારે ને ગમે એવો હાથી હોય તો મરી જાય, દુશ્મન તો સીધે સીધો બટફટ પડી જાય, એવું સરસ તીર બનાવવું. એટલે લોખંડ લીધું, સારામાં સારું, આપણે કેવું કે કમાનનું લોઢું લઈ અને બધું કર્યું, અને બેઠો બેઠો એ ઘડતો હતો, તીર બનાવતો હતો પોતાના મિત્ર માટે, એના જન્મદિવસની ભેટ માટે આ બનાવે છે. કેટલો પ્રેમ છે, કેટલો પ્રેમ છે! એવો તલ્લીન થઈ જાય છે બનાવવામાં કે આજુબાજુનું ભાન ભૂલાઈ જાય છે. એ વખતે રાજાની સવારી અહીંયાથી નીકળે છે. હવે રાજાની સવારી એટલે શું? આપણે બધા જાણીએ છીએ. હાથી હોય, ઘોડા હોય, બ્યુગલ વાગતા હોય, ઢોલ નગારા વાગતા હોય, અને જય બોલાતી હોય, ફલા ધીરાજ મહારાજ કી જય જય, વિજય તે રામ, વિજય તે રામ બોલતા જતા હોય બધા. એટલે ગમે એવા માણસનું ધ્યાન પડી જાય ને. સવારી નીકળી ગઈ, પસાર થઈ ગઈ, એક કોઈ ભાઈ પાછળ રહી ગયેલો, એ દોડતો દોડતો આવે છે. આવીને એને પૂછે છે કે અહીંથી રાજાની સવારી નીકળી ગઈ? ઓલા લુહારને પૂછે તો કે ભાઈ મારું ધ્યાન નથી, હું આ બાણ બનાવતો હતો ને એટલે મારું મન અહીંયા હતું. અરે પણ મૂર્ખ, તારું ધ્યાન નથી, ભલે ને તારું ધ્યાન અહીંયા, કાન તો ખુલ્લા હતા ને, સવારી નીકળી, આટલા હાથી ઘોડા કઈ મૂંગા નો પસાર થઈ ગયો. તો કે મારું મન આમાં હતું, શ્રવણ ઇન્દ્રિય પાછળ નહોતું, એટલે મેં કાંઈ સાંભળ્યું નહીં. મારું મન અહીંયા હતું એટલે મેં કાંઈ જોયું નહીં. મારું મન અહીંયા હતું એટલે મને કોઈ સુગંધ આવી નહીં. કારણ કે રાજા જતો હોય તો સેન્ટ સ્પ્રે બધું છાંટેલું હોય, સુગંધ પણ આવે, અવાજ પણ સંભળાય, જય પણ બોલાતી હોય, અને જાત જાતના ભાતભાતના વસ્ત્રો પહેરેલા હોય રંગબેરંગી, એટલે આપણું ધ્યાન ખેંચાય. પણ મન બીજી જગ્યાએ હતું, એટલે આંખ હોવા છતાં મેં જોયું નહીં, કાન હોવા છતાં મેં સાંભળ્યું નહીં, નાક હોવા છતાં મને એની ખુશ્બુ આવી. જો મન ઇન્દ્રિયોની પાછળ ન હોય તો આપણે જોઈએ છતાં દેખાય નહીં, સાંભળીએ છતાં સંભળાય નહીં. એટલે વિષયોમાં સુખ છે એ મન હોય તો, મન ન હોય તો નથી. સુખ કે દુઃખ બે વસ્તુ જોવાની. આ વિષયો મને દુઃખી કરે છે કે આ વિષયો મને સુખી કરે છે, જો ઇન્દ્રિયોની પાછળ મન જોડાયેલું હોય તો. અને સુખી દુઃખી કરનારું મન કેવું હોય? વિષાદગ્રસ્ત હોય, અશાંત હોય, પણ નિર્મળ મન હોય તો આનંદ જ આનંદ હોય, વિષયની જરૂર જ ન હોય. કારણ કે મન બિલકુલ સ્વચ્છ, તો કહે છે કે સહજ અને સ્વાભાવિક આનંદની અભિવ્યક્તિ થાય. અચ્છા, વિષયોમાં સુખ નથી, વિષયોમાં આનંદ નથી, તો મારી ઇન્દ્રિયો વિષયોની પાછળ દોડે છે શું તમે? કંઈક તો કારણ હશે ને. આપણે અહીંયા વાત કરતા હતા, હમણાં આવી સરસ વાત કરીએ છીએ. હમણાં અમારા એક મિત્ર આવ્યા સ્વામીજી મળવા માટે, તો તરત આપણું ધ્યાન અહીંયા ગયું કે નહીં? મન આપણું અહીંયા ગયું કે નહીં? હવે એને તો કઈ જાત જાતના ભાતભાતના રંગીન વસ્ત્રો નહોતા પહેર્યા, સાદા વસ્ત્રો જ હતા. તોય એક માણસ અહીંથી ઊભો થઈને જાય ને, આપણે આખી સભા એને આમ વળાવવા જાય, એક દરવાજા. એક માણસ આવે ને તો સ્વાગત કરવા જાય, પાછા બેસી જાય ને ત્યાં સુધી. વિષયોની પાછળ મારી ઇન્દ્રિયો દોડે છે શું કામે? જો વિષયોમાં સુખ નથી તો શાસ્ત્ર સમજાવે છે આ વિષયો પંચમહાભૂતના બનેલા છે, અને ઇન્દ્રિયો પણ પંચમહાભૂતની બનેલી છે. સજાતીય સંબંધ છે, અને એટલા માટે એના માટે સહજ આકર્ષણ હોય. હવે માની લો કે તમે આપણે અહીંથી મહારાજ કે આપણે અહીંથી યાત્રાએ જવું છે રામેશ્વર,
સાઉથમાં આવે ને, અને સાઉથની ભાષા તો કેવી આપણને બધાને ખબર છે. એક ડબલામાં ઓલા લોટામાં કાંકરા નાખીને આમાં વગાડીએ ને કેવું થાય એવું ગુડ બોલે, આપણને કંઈ સમજાય જ નહીં. એટલે હું તો એને જલેબી ભાષા કહું. લખે ને તો આમ જલેબીના કૂંચડા જેવું જ લાગે આમ, આપણને કંઈ સમજાય નહીં. જલેબી ભાષા. હવે ત્યાં જઈએ કાંઈ આપણને સમજાય, ગમે આમ બધા જુદા જુદા પડી જાય. ભાઈ આજે સાંજ સુધી તમારે હરો ફરો અહીંયા મદુરાઈમાં, પછી સાંજે મીનાક્ષી મંદિરે આપણે દર્શન કરવા જઈશું, જાઓ આનંદ કરો. તો બબે મિત્રો ભેગા, બે બેનપણીઓ, કોઈ એકલા, કોઈ જુદા, કોઈ આમ બજારમાં ફરતા હોય. અને બધા એ કેવા હોય સાઉથમાં તો મોટે ભાગે એકદમ રૂપાળા હોય ને, તાવડીના કડિયા જેવા, એકદમ બધા કાળા જ જોવા મળે. આપણે સાઉથમાં લોકો વધારે કાળા હોય છે, ક્યાંય રૂપાળા. એમાં કોક આપણને ગુજરાતી જોવા મળે તો બે જણા હોય ને કંઈક ગુજરાતીમાં વાત કરતા હોય, આપણે ભલે ગમે એવી ઉતાવળમાં તોય ઊભા રહી જાય, આમ જોઈએ નહીં સાહેબ ગુજરાતી છો? હા તમે? અમે તો સુરતથી. તમે? અરે અમે ભરૂચથી. અલે તો આપણી બાજુમાં જ. અથવા એ ભલે ભરૂચનો ન હોય, કેમ કે અમે સાબરકાંઠાથી, તોય ગુજરાતી તો ખરા. આપણને એના માટે લાગણી થાય કે નહીં, ખેંચાણ થાય કે નહીં, આકર્ષણ થાય કે નહીં? કારણ કે સજાતીય છે, ખ્યાલ તરત લાગણી થાય. અને સાઉથમાં ગુજરાતી ક્યાંથી મળે? અને એમાંય માની લ્યો કે આપણે અમેરિકા ગયા, અને અમેરિકામાં કોક આપણને સાઉથ ઇન્ડિયન મળી ગયો, અન્ના ધોતિયું પહેરેલો, તો આપણે આ તો ઇન્ડિયન લાગે. આપણે આર યુ ઇન્ડિયન? તો કે યસ આઈ એમ ફ્રોમ કોડાઈકેનાલ. અરે આપણો ઇન્ડિયન છે, કેટલો આનંદ થાય. જો એ પણ સજાતીય છે. ઘરના માણસ માટે આકર્ષણ હોય, ઘરના ન હોય ત્યારે પાડોશી માટે આકર્ષણ હોય, પાડોશી ન હોય ત્યારે આખા આપણા એરિયાના, આપણી સોસાયટીનો કોઈ પણ માણસ હોય તો એના માટે મને અંદર સોફ્ટ કોર્નર હોય. હું પહેલાં એનો પક્ષ લઉં. કાંઈ હોય તો આપણી સોસાયટીનો કોઈ માણસ રોડ ઉપર એક્સિડન્ટ કર્યું હોય તો આપણે તરત પહોંચી જાય ને, એ ભાઈ જવા દે હાલો, આ જાણીતો જ છે, હાલ ભાઈ હાલ નીકળતું તારે. આમાં એ તો થઈ જાય, આવું તો થતું હોય, જાવ આપણે એનો પક્ષ લઈ જ નહીં. કાંઈ હગા નથી, ખાલી આપણે જાણીએ છીએ કે આપણી સોસાયટીમાં, આપણી ત્રીજી શેરીમાં આપણે રહીએ છીએ. ઓળખાણ નથી, નામે ખબર નથી, કેવો છે, બ્રાહ્મણ છે, વાણિયા છે, સજ્જન માણસ છે, દુર્જન છે, કાંઈ ખબર નહીં. કોઈ પક્ષપાત થાય કે નહીં? તો શેરીનો હોય, પછી પાડોશનો હોય, પછી સોસાયટીનો હોય, પછી આપણા ગામનો હોય, પછી આપણા રાજ્યનો હોય, પછી આપણા દેશનો હોય. અને ચંદ્ર ઉપર જઈને ત્યાં કોઈક માણસ મળે તો ભલે સાઉથ આફ્રિકાનો હોય, ભલે માણસ ક્યાંથી અહીંયા, આપણને આકર્ષણ થાય કે નહીં? સજાતીય વસ્તુનું હંમેશા સહજ આકર્ષણ હોય જ. તો ઇન્દ્રિયો પંચભૂતમાંથી બની, વિષયો પંચભૂતમાંથી બન્યા, એટલે સહજ આકર્ષણ હોય, એના તરફથી ખેંચાય. અને પછી મારી જે રૂપ હોય એનો હું એના ઉપર અધ્યારોપ કરું કે રૂપ છે તો મને રૂપ આનંદ આપશે, મારે આનંદની જ જરૂર છે. આ સ્વાદ છે તો આ સ્વાદમાં મને સુખ મળશે. આપણે કેવા જુઓ, સ્વાદે આપણે નેચરલ નથી રહેવા દીધું કાંઈ. અમે નાના હતા, મને યાદ છે, ખેતરે જતા તો આમ વેલામાંથી તોડી અને કૂણું મજાનું આવડું લાંબુ ચીબડું હોય, પડીકાવતા જાય, કેવું મીઠું. એમાં સવારમાં ઝાકળ આવ્યું હોય, ફ્રીજમાં રાખેલું એવું ઠંડુ થઈ ગયું હોય, એ સ્વાદ હવે જોવાય મળે? એક તો 4 દી પહેલાનું ચીબડું બજારમાં વેચાતા આવે, એમાંય આપણા ઘરવાળા લઈ આવે અને છાલ ઉતારી નાખે પહેલા તો. એટલે મૂળ વસ્તુ તો વહી ગઈ. પછી એના કટકા કરે, એમાં માથે જીરું મીઠું છાંટે, એમાં માથે મરચું છાંટે, અને ભલા હોય તો વઘારી નાખે અને પકાવી નાખે. મીઠાનો, મરચાનો, હળદરનો, મરીનો એનો જ સ્વાદ આવે. ચીબડું તો કોને ક્યાં જાય ખબર જ ન પડે. જો આપણે ઓરિજિનલ સહજ સ્વાદ લેતા પણ ભૂલી ગયા છીએ. આપણે વિકૃત કરીને સ્વાદ લેતા શીખ્યા છીએ. જીભને સ્વાદ તો જોઈએ છે, આનંદ જોઈએ છે, પણ સહજ રીતે લેતા નથી આવડતા. એટલે આપણે બધી ખાવાની વસ્તુ કેટલી બગાડીને ખાઈએ છીએ. હમણાં એક દિવસ ક્યાંક મારે જમવાનું હતું તો મને કે સ્વામીજી કારેલા લેશો? હા, હું તો મને તો બધું ખાવે છે, કોઈ વસ્તુ નથી ભાવતી એવું છે ને. એ ભગવાનની દયા છે કે તીખું નથી ખાય તો એ ત્રેવડ જ નથી ભગવાને દીધી, એટલે સાવ નથી, જરાય ત્રેવડ નથી. કારેલા આવ્યા, હું તો જોઈ ગયો કે આ કારેલા છે, વેફર જેવા કડકડિયા. ચાખ્યા તો કારેલાનો કોઈ સ્વાદ જ નહીં, બળીને કોળસો થઈ ગયા હતા. કડકડિયા ક્યારે થાય? સાવ એક તો પતલી ચિપ્સ કરી નાખી હોય, અને પછી એને તળીને એવા કડકડિયા કરી નાખે કે અંદર કોઈ જાતનો સત્વ ગુણ, એમાં કારેલાનો કોઈ ગુણ જ ન હોય. ખાલી ખાઈને પેટ બગાડીએ, ટૂંકમાં અહીંથી નાખીને પસાર કરી નાખીએ, બસ એટલું. આખી સિસ્ટમમાંથી એને આર પાર કાઢી નાખીએ. એનો જાણે મને આનંદ હોય. જો ક્યાંથી કેવા વિષયોના આનંદને આપણે વિકૃત કરીને રહીએ છીએ. અને એ વિષયોમાં મને શું કામે રસ છે?
કારણ કે એ અને મારી ઇન્દ્રિય એક જ કોમના, એક જ જાતિના છે, સજાતીય છે. સજાતીય છે અને સજાતીય હોય એટલે સહજ પ્રેમ હોય. તો કે છે કે એ ક્યારે છૂટે? તો એના માટે વિવેક જાગે તો ઇન્દ્રિયોનો રસ છૂટે. ઇન્દ્રિયમાં આપણે સવારે જોયું ને, સત્યત્વ બુદ્ધિ છે એટલે મને એમાં સુખ બુદ્ધિ થાય છે. આપણે માનીએ કે આ દ્રાક્ષ છે કે આ કેળું છે પ્લાસ્ટિકનું છે, તો એને ખાવાની મન ઈચ્છા થાય? ઈચ્છા જ ન થાય. અને ખાઈએ તો આનંદ આવે. પ્લાસ્ટિક હોય આમ લઈને દ્રાક્ષ તોડીને હું ચાવું, આનંદ આવે? જરાય આનંદ ન આવે. એક જગ્યાએ એવું મને મળ્યું હતું, રસગુલ્લા. મને કે સ્વામીજી રસગુલ્લા ખાશો? હું કાંઈ નથી ખાતો એવું નથી, પણ અત્યારે ઈચ્છા નથી. મને કે ના, એક તો ખાવા જ આપ્યો. ઓલું પંચ, રબરનો પંચ હોય ને, એ ચાવતા હોય ને એવું લાગે, કોઈ સ્વાદ નહીં. મેં કીધું કેવી રીતે બન્યા હશે ભગવાન જાણે. મને કે બીજું. મેં કીધું બસ હવે માફ કરો, હવે મારી કેપેસિટી નથી આ રબર પચાવવાની. કેટલું વિકૃત કરીને આપણે વિષયોનો પણ વિષય સજાતીય છે. અને એટલે જો મને એમાં વિવેક જાગે કે આ સુખ અહીંયા નથી, અહીંયા છે, તો મારી ઇન્દ્રિયોને હું પાછી વાળી શકું. વિવેક જાગવા માટે દુઃખ દોષાનું દર્શનમ. સવારે આપણે જોયું કે વિષયોમાં જ્યાં મારી સુખ બુદ્ધિ છે ત્યાં હું જરા ઝીણી નજરે જોઉં તો ખરો કે આમાં ખરેખર સુખ છે. આ કારેલા કડકડિયા મસ્ત લાગે છે, મજા આવે છે, પણ આમાં સુખ છે? હું તો એવું ખાઈ નથી શકતો. જીભમાં છોલા પડી જાય આપણી જીભમાં. એવું કડક કડક કરીને લોકો ખાતા હોય છે, પણ ચાલે સારું. વસ્તુ વિવેક જો થયેલો હોય તો વિષયોનું આકર્ષણ આપણે છોડી શકાય. વસ્તુનો વિવેક, વસ્તુ એટલે વાસ્તવ, અને વાસ્તવિક વસ્તુ એક જ છે, બાકી બધું મિથ્યા છે. આ જગતમાં આમ તો બે જ તત્વો છે બાપુ. એક અહમ, અહમ એટલે હું, અને અહમ સિવાયનું બાકીનું બધું ઇદમ. અને અહમ સત્ય છે, ઇદમ મિથ્યા છે. બધું એટલે અરે મારા તમે અમને મિથ્યા કહો છો, હા તમે મિથ્યા છો, તમારા માટે હું મિથ્યા છું. હું એટલે કયો હું? આ જે દેખાય છે ને, આ શરીર, આ જે શરીર મને દેખાય છે ને, એ મિથ્યા છે. અને હું તો બધો એક જ છે. માળા પહેરાવવા આવે ને, અમારે અરુણભાઈ માળા પહેરાવે આમ, પછી લાલ ફૂલ હોય, સફેદ ફૂલ હોય, પીળું ફૂલ હોય, ફૂલ જુદા જુદા હોય, પણ અંદર દોરો એક જ હોય ને. બધામાં એક જ દોરો. આ બધાની અંદર હું પરોવાયેલો છે દોરાની જેમ. એટલે સફેદ ફૂલ પોતાની અંદરના દોરાને હું કે આ હું. લાલ ફૂલ પોતાની અંદરના દોરાને કે આ હું. પીળું ફૂલ પોતાની અંદરનો જે દોરો એને કે હું. પણ એને એટલી અક્કલ નથી કે આ દોરો તો સળંગ છે, અને સળંગ ન હોય તો માળા હોય, સળંગ ન હોય તો આ જગત હોય. એ સૂત્ર છે. સૂત્ર એટલે દોરો. તો કે છે કે એ સૂત્રાત્મા છે, પ્રાણ સૂત્રાત્મા છે. જો તમે પાણી પીધું હોય, અહીંયા પાણી ભરીને મૂકે છે ને, એટલે હું હમણાં ઉઠી ત્યારે પી લઈશ, એટલે તરત તમારે નરેશભાઈ ઉભા થઈને ફટ દે. પેલા ટેબલ બેબલ તો ખસેડે તો કરે. સૌથી પહેલું કામ શું કરે? આ પાણીનો ગ્લાસ ધોઈ આવે, સાફ કરી નાખે. શું કામ? આ સ્વામીજી પીધું હતું, ગ્લાસ એઠો છે, હવે મોટા સ્વામીજીને બેસવાનું છે, એના માટે પાછળ ધોઈને મૂકે. આપણે કોઈનું એઠું પાણી ન પીએ, કોઈનું એઠું જમીએ નહીં. અને આવું આપણે કરીએ. જનરલી ગુરુઓનું તો આપણે પ્રસાદી તરીકે લેતા હોય, બરોબર છે, પણ એમાં આપણને એમ એઠું લાગે અને ઘણાને અરુચિ થાય. મને જ થાય. જો ને, હું તમને ચોખ્ખી વાત કરું, મને બહુ અરુચિ થાય. ઇવન મહાત્માઓ તો આજે સ્વામીજી વાત કરતા હતા કે એક વખત જમણવાર હતો અને પેલા જોડીવાળા સાધુ આવી ગયા, અને એમાં એક બ્રહ્મચારી એની પંગતમાં જમવા બેઠો તો ઉભા થઈ ગયા કે ગૃહસ્થની અમારી યારે જમાડો, અમે નહીં જમીએ. આ અમારું અપમાન કહેવાય, આ અમારી અસ્પૃશ્ય કહેવાય. આ બોલો, એના ભેગો ગૃહસ્થી જમવા બેસે તો મહાત્મા જમે નહીં. અને પીરસતા હોય ને, પીરસવા માટેની સિસ્ટમ છે. અમારા મિત્રને મેં કીધું, પણ એ બહુ ભલા માણસ છે, એને ખોટું ન લગાવ્યું. એને ખોટું નથી, ખોટું લાગી જાય લોકો. તમે પીરસો ને, મહાત્માની થાળીમાં પીરસો ત્યારે તમારો હાથ થાળીને અડવો ન જોઈએ. રોટલી તમારે આમ ઉપરથી ફેંકાય નહીં, પણ આટલે કેમ મૂકી દેવાની હોય. તમે દાળ આપવા જાઓ તો ડોયો વાટકાને અડી જાય ને, તો બધી દાળ ફેંકી દેવી પડે. તમારા વાટકાની અને ડોલમાં હોય એ બધી જવા દેવી પડે. એ પછી કોઈ ન ખાય. તમે છાશ આપો તો આમ ગ્લાસને તમારો જોક અડવો ન જોઈએ, ઉપરથી ધાર કરવાનો. આ બધા સૂચિના નિયમો છે. આ બધા સૂચિના નિયમો છે. કહેવાનો અર્થ શું છે કે કોઈનું એઠું અડી ગયેલું હોય ને તોય આપણે ખાતા નથી. પણ શ્વાસ, હું શ્વાસ લઈ અને જે શ્વાસ કાઢું છું ને એ તમે લ્યો છો. તમે જે શ્વાસ કાઢો છો ને એ આ ભાઈ લે છે. આ ભાઈ જે કાઢે છે ને આ દાદા લે છે. આ દાદા કાઢે છે ને એમાં નરેશભાઈ કાઢે નહીં. હું 5 જણાનો એઠો થયેલો પાછો હું લઉં. જો એક જ પ્રાણ બધાના શરીરમાં આવજા કરે છે. એટલે પ્રાણ છે ને એ સૂત્રાત્મા છે, પરોવાયેલો બધાનો આત્મા છે. એ નીકળી જાય તો કેમ કે એના
પ્રાણ નીકળી ગયા, પ્રાણ છૂટી ગયા, મરી ગયા, ગુજરી ગયા, પૂરું થઈ ગયું. અચ્યુતમ કેશવમ જય ગોવિંદમ. એ દોરો એમાંથી નીકળી ગયો, ફૂલ તૂટી ગયું, દોરામાંથી ફૂલ તૂટીને છૂટું પડી ગયું. ખ્યાલ આવ્યો? આ હું છે ને એ બધાની અંદર પરવાયેલો છે. જો અહમ એકમાત્ર સત્ય, અહમ સિવાયનું બાકીનું બધું ઇદમ. તો તમારો અહમ ને મારો અહમ ને એ તો આપણે માનીએ છીએ, એ કેવો છે વાસ્તવમાં? દોરાની જેમ બધાની અંદર એક જ અહમ પરવાયેલો છે. બધાની એટલે મારી તમારી અંદર નહીં, આ સમષ્ટિના કણે કણની અંદર. આમાં જે અહમ છે એ જ આમાં છે, એ જ કીડીમાં છે, એ જ હાથીમાં છે, એ જ પંખીમાં છે, એ જ પશુમાં છે, એ જ સ્ત્રીમાં છે, એ જ પુરુષમાં છે, એ જ સંન્યાસીમાં છે, એ જ બ્રહ્મચારીમાં છે. એ જ અહમ એક વ્યક્તિ, એક વસ્તુ, એક પદાર્થમાં પરોવાયેલો છે. અને એ અહમ બધાનો, અહમ એટલે આત્મા અને હું એટલે આત્મા. આત્મા એ સર્વનો આત્મા છે, એટલે સર્વાત્મા છે. અને સર્વનો આત્મા હોય તો એને મોટો કહેવો પડે ને, આટલો જ ન કહેવાય ને, એટલે મહાત્મા છે. જો હું જ આત્મા છે, હું જ સર્વાત્મા છે, હું જ મહાત્મા છે, અને એવડો મહાત્મા છે કે હું જ પરમાત્મા છે. બધા જીવોનો હોય તો સર્વાત્મા, પણ કણનો હોય તો પરમાત્મા. એ હું જ પરમાત્મા છે. અને હું સિવાય જે મને જણાય એ બધું મિથ્યા જણાય. જો આ શબ્દ સમજવા જાવ, વેદાંતને સમજવું તો એક જ શબ્દ જાણે કે છે. જાણે કે એટલે વેદાંત થઈ ગયું. જણાવવું એટલે જાણે કે. હું સિવાય જે કંઈ જણાય છે એટલે જાણે કે છે એવું લાગે છે, વાસ્તવમાં નથી. આપણે જોયું હતું ને, આ ઘડો છે, આમાં ઘડો ક્યાં? જાણે કે ઘડો છે, બસ. ઘડો ક્યાં આમાં વાસ્તવમાં? માટી જ છે. માટીએ લીધેલો એક આકાર, એને મેં ઘડો કીધો. માટીએ બીજો આકાર લીધો, એને કોળિયું કીધું. માટીએ ત્રીજો આકાર લીધો, એને આપણે કુંડું કીધું, કુંડું કહ્યું. તો જાણે કે આ છે પુરુષ, જાણે કે આ છે સ્ત્રી, જાણે કે આ છે પશુ, આ છે પક્ષી, આ છે કીટ, આ છે પતંગ, આ છે ભ્રમર, આ છે વનસ્પતિ, આ છે વેલા. જે હોય તે જાણે કે છે, વાસ્તવમાં છે નહીં. શું છે? સચ્ચિદાનંદ પરમાત્મા એક જ છે, જેને આપણે હું કહીએ, આત્મા કહીએ, સર્વાત્મા કહીએ, મહાત્મા કહીએ, પરમાત્મા. એને ઈશ્વર કયો, કાલે સમજી કીધું, એને ઈશ્વર કયો, એને ભગવાન કયો. ભગવાન એટલે શું ખબર છે તમને? જેની અંદર ષડભગ છે, 6 પ્રકારના ઐશ્વર્ય જેની અંદર છે એ ભગવાન આપણા બધાની અંદર છે. પણ જેની અંદર પૂર્ણ માત્રામાં છે, પૂર્ણ માત્રામાં છે અને પૂરેપૂરા અભિવ્યક્ત થયા છે, એને આપણે ભગવાન તરીકે સ્વીકારીએ. જેની અંદર થોડા ઓછા અભિવ્યક્ત થયા છે, પૂરી માત્રામાં જણાતા નથી, જાણે કે નથી, એમ છે તો ખરા પણ જણાતા નથી, એને આપણે ભગવાન નથી કહેતા. બાકી હું ને તમે બધા ભગવાન જ છે. અને એના સિવાય બીજું કંઈ નથી. તો ભગવાન ન હોય બીજું શું હોય? કયો તમે, બીજું હોય શું? ઈશ્વર સિવાય આ જગતમાં બીજું તો કંઈ છે જ નહીં. તો ભગવાન સિવાય બીજું હોય શું? ભગવાન જ હોવા જોઈએ. હું પણ ભગવાન, તમે પણ ભગવાન. સ્વપ્નની અંદર આપણે શું કરીએ? મને સ્વપ્ન આવ્યું અને આપ બધા બેઠા છો, હું ક્લાસ લઉં છું અને રૂપસિંહ બાપુ ત્યાંથી અનાઉન્સમેન્ટ કરે છે, બાપુ ત્યાંથી આમ નિરખે છે અને સરસ મજાની સત્સંગની સભા ચાલે છે. અને રૂપસિંહ બાપુ કે સ્વામીજી હજી 15 મિનિટ આગળ ચલાવો, મજા આવે છે. એટલે પછી બીજી 15 મિનિટ ચલાવી અને એવી સરસ વાતો કરી. પછી સવારે ઉઠીને બાપુ મજા આવી ને? કેમ પણ સત્સંગમાં? ક્યારના સત્સંગની વાત કરો છો? અરે હમણાં છેલ્લે આપણે કર્યું, આ મેં તમને વાત કરી. આવી વાત તો આપણે થઈ જ નથી. અરે સપનામાં આપણે સભા મળી હતી, સપનું તમારું હતું, એમાં હું નહોતો. પણ સપનામાં મેં તમને જોયા ને, તો બાપુ કોણ બન્યા? આ બહેનો કોણ બન્યા? આ ઘડો હોય, સપનામાં હોય જ ને. સ્વામીજીને ગમતો હોય એટલે સપનામાં મૂકેલો હોય. સ્વપ્ન ક્યાં આવે છે તમને ખબર છે? આ ગરદનની પાછળમાં એક હિતા નામની નાળી છે, હિતા નાળી કહેવાય એને. અને કેવી જાડી. આ દાદાની દાઢીનો એક વાળ તોડીએ અને એના ઊભા ચીરા કરીએ ને, 100, એક નહીં 100 ચીરા કરીએ તો એક ચીરો કેટલો જાડો હોય? એટલી પતલી એ હિતા નાળી છે. મન એ નાળીમાં જઈને પલોઠી વાળીને બેસી જાય અને પછી પોતાનો સંસાર રચે. એમાં તો હિમાલય આવી જાય ને ગંગા આવી જાય, આવડી મોટી તાપી હોય, આવડો મોટો આશ્રમ હોય, તમે બધાય હોય. એ કોણ હોય? એ હું જ બનું ને. બીજું મારા સિવાય તો, હું સિવાય તો કોઈ છે નહીં. તો હું જ ટેબલ બન્યો, હું જ પુસ્તક બન્યો, હું જ પંખા બન્યો, હું જ પુરુષો બન્યો, હું જ બહેનો માતાઓ બન્યો, હું જ તાપી નદી બન્યો, હું જ આશ્રમ બન્યો, હું જ સ્વામીજી બન્યો, હું જ બાપુ બન્યો, હું જ બોર્ડ બન્યો. બધું
હું જ બન્યો. તો સ્વપ્નનો હું પોતાને હું અને સામેવાળા પોતાને તું કે એ છે તો પોતે જ. જો સ્વપ્નનો હું પોતાને હું કે અને સામેવાળા પોતાને તું કે. આ જાગ્રતમાં એવું જ છે. હું મને હું કહું, તમને તમે કહો, તું કહો. તો આ તું છે ને એ હુંનો જ બનેલો તું છે. એ હુંનો જ વિકૃત આકાર એ તું છે. બાકી તું જેવી વસ્તુ જ નથી. તું અને તે તો મિથ્યા છે. હું એક જ સત્ય છે. એ હુંને જ મેં જુદા સ્વરૂપે રજૂ કર્યો એટલે મેં તું કીધો. અને સમૂહમાં ભેગા થયા કે તમે કીધું. મોટા હોય તો તમે કીધું અને દૂર હોય તો તે કીધું. બાકી હું જ વિવિધ સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. એને ડિસ્ટન્સથી બતાવવા, અલગ રીતે રજૂ કરવા માટે તે, તમે, તેવો એવું બધું આપણે કહીએ છીએ. બાકી એક જ હુંના આ બધા સ્વરૂપ છે. તો એક હું સત્ય, બાકીનું બધું મિથ્યા. જો તમને એમ થાય હવે સમજાઈ ગયું ને, હું એટલે હું આ મહાત્માની વાત નથી. હું એટલે આપણા બધાની અંદર જેમ દોરાની જેમ પરવાયેલો હું છે ને એ હુંની વાત છે. તો કે છે કે આ વિવેક થાય તો વિષયોની વાસના છૂટી જાય. પણ એ વિવેક કરવો કેમ? તો મુંડક ઉપનિષદ, પેલા હું એક વખત બોલ્યો હતો, મુંડક ઉપનિષદ આપણને એનો રસ્તો બતાવે છે. કે છે પરીક્ષ્ય લોકાન કર્મચિતાન નિર્વેદ બ્રાહ્મણો નિર્વેદ માયા. આ લોક, તમને જે લોક પ્રાપ્ત થયો છે એ લોકની પરીક્ષા લોકાન, એ લોકની પરીક્ષા કરો. એ લોક કેવી રીતે પ્રાપ્ત થયો? કર્મચિતાન, કર્મથી પ્રાપ્ત થયેલો છે. આ જગત મારા કર્મોનું પરિણામ છે અને મારા કર્મોના પરિણામે હું અહીંયા બેઠો છું. આ જન્મ મને પ્રાપ્ત થયો છે. મારા કર્મોનું એવું કંઈક ફળ હશે કે મારે તમારી સામે આ સત્સંગ કરવાનો આવ્યો. જો આ કર્મનું જ પરિણામ છે. પણ પુરુષાર્થ એમાં મહત્વની વસ્તુ છે. પ્રારબ્ધ નથી આ પુરુષાર્થ. તો કે છે કે કર્મોની પરીક્ષા કરો. કર્મોની પરીક્ષા કરીને બ્રાહ્મણ એટલે પંડ્યા અને ભટ્ટ ને એવા બ્રાહ્મણ નહીં, જે બ્રહ્મની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છે એ સાધકને કહેવાય બ્રાહ્મણ. એટલે અહીંયા આપણે બધા બ્રાહ્મણ છીએ. જો બધા એક જ જાતિના, વિજાતીય ભેદ જ નથી. જાતિ વિજાતિના ભેદ મટી જાય. બ્રાહ્મણ સિવાય બીજો કોઈ હોય તો આને બ્રાહ્મણ ને આને અબ્રાહ્મણ એમ આપણે કહીને, બધા જ બ્રાહ્મણ છે. બધા જ બ્રહ્મની પ્રાપ્તિમાં પ્રયત્નશીલ છે. તો કે છે બ્રાહ્મણો નિર્વેદ માયા, માયાથી ઉપરામ થઈ જાય છે. ઉપરામ થવું એટલે ઉપરત થવું. ઉપરત થવું એટલે એનાથી ઉપર ઉઠી જવું અને આ બધું નીચે થઈ જાય. એટલે આ બધું નિકૃષ્ટ થઈ જાય, મહત્વનું ન થઈ જાય, હું મહત્વનો થઈ જાય. એ બ્રાહ્મણ ઉપરામ થઈ જાય છે. નિર્વેદને પ્રાપ્ત કરે, નાસ્ત્ય કૃત કૃતેન. અને એને ખબર પડી જાય છે કે કર્મથી આ વસ્તુ મળવાની નથી. કઈ વસ્તુ? પૂર્ણતા. કર્મથી પૂર્ણતા પ્રાપ્ત થવાની નથી. કર્મથી એટલે કાંઈ કરવાથી, કોઈ વિષયની પ્રાપ્તિ કરવાથી આ પ્રાપ્તિ થવાની નથી. આવો વિવેક જેને થાય, નિત્ય પદાર્થની ઓળખાણ થાય, તો અનિત્ય પદાર્થથી વૈરાગ્ય થાય આપણને. કે ભાઈ અમે નિત્ય વસ્તુ જોઈએ તો પછી આ તો ઘડીક આવે છે જતું રહે છે ને લઈને શું ખિસ્સા ભરીને કરવાનું. આપણે છબલા ને જાત જાતના રંગીન પાણા ને ખિસ્સા આવડા ભરીને આમ નીચેથી ખિસ્સા તૂટી જતા નાના હતા ને ત્યારે. પછી કરવાનું શું? ક્યારે છૂટી ગયા યાદ નથી. છૂટી ગયા. છબલા રમતા બહેનો છૂટી ગયા. તમે આપણે ભમરડે રડતા રમતા છૂટી ગયા. મહત્વના નથી રહ્યા, સહજ રીતે છૂટી જાય. તો કે જ્યારે અનિત્ય પદાર્થ માટે અને અનિત્ય અને નિત્યની ઓળખાણ થાય ત્યારે અનિત્ય માટે વૈરાગ્ય જાગૃત થઈ જવો જોઈએ. વિષયમાં આસક્તિ હોય, મનમાં નિરાશ ન હોય તો એ સૂક્ષ્મ વિવેક કરી શકે નહીં. આસક્તિ એટલે લગાવ, રાગ. મનની આસક્તિ જો છૂટી જાય અને મનમાં નિરાશ હોય તો વિવેક થાય. નિરાશ ન હોય તો વિવેક ન થાય. ઘણી વખત આપણે ઉતાવળા 100 વાર પાછા વરે, નિરાશ ન હોય એટલે ભૂલ થાય. વિવેક ન કરી શકે કે આમ કરવું કે આમ કરવું, આ કરવું તો બરોબર કે આ કરવું તો બરોબર, એવો વિવેક આપણે નથી કરી શકતા અને એના હિસાબે ભૂલ થાય. એટલે મનમાં નિરાશ હોય તો વિવેક થાય અને તો વિષયોની આસક્તિ છૂટે. આપણે અષ્ટાવક્ર ગીતા ભણીએ છીએ ને, એના બીજા શ્લોકમાં જનક રાજા કહે છે કે તારે મુક્ત થવું છે. મુક્ત થવું હોય, જો પ્રશ્ન 3 પૂછે છે, મહારાજે સમજાવ્યું આપણને કે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય, મુક્તિ કેવી રીતે મળે અને વૈરાગ્ય કેવી રીતે થાય. અને અષ્ટાવક્ર મહારાજ એક જ જવાબ આપે છે, તારે મુક્ત થવું છે. શું કામ એક જ આપે છે? અને એ વચ્ચેનો નથી, પહેલા પ્રશ્નનો જવાબ આપતા નથી, છેલ્લા પ્રશ્નનો જવાબ આપતા, વચ્ચેના પ્રશ્નનો જવાબ શું કામ આપે છે?
એટલા માટે કે બે બાજુ લાગુ પડે છે. જ્ઞાનથી મુક્તિ થાય, અને મુક્તિ વૈરાગ્ય હોય તો જ થાય. એક સાધ્ય છે, એક સાધન છે. એટલે મુક્તિ છે ને એ પ્રાપ્તિ છે, એ ફળ છે. એ ફળ જોતું હોય તો જ્ઞાન જોઈએ, અને જ્ઞાન કેવી રીતે થાય? વૈરાગ્ય, ત્યાગે નહીં કે અમર તત્વમાં આનશું. એકમાત્ર ત્યાગથી ઘણા મહાત્માઓએ અમરતાની પ્રાપ્તિ કરી છે, આવું કૈવલ્ય ઉપનિષદ કહે છે. તો એ કહે છે કે તારે જો મુક્તિ જોતી હોય તો વિષયોને વિષની જેમ છોડી દે. આ વિષયોને ઝેરની જેમ છોડી દે. આપણને એમ થાય કે ભાઈ આપણે આ તો બહુ મોંઘું ઝેર છે, ઉંદર મારવા માટે લીધું હતું, ઉંદર તો નથી રહ્યા, બોટલમાં જરાક આટલું છે, પણ નાખી થોડું દેવાય કઈ, આટલું કિંમતી હતું તો કાલ મારી ખીચડીમાં ભેળવીને મને આપી દેજો ને. આટલું કિંમતી ક્યાં નાખી દેવું? આપણે કરીએ ખરું? જરાય ગમે એટલું કિંમતી હોય તો બસ આવી રીતે જેમ ઝેર ગમે એવું કિંમતી હોય, ગમે એટલું ઉત્કૃષ્ટ ક્વોલિટીનું હોય, છતાં પણ આપણે એનો ત્યાગ કરીએ. એવી રીતે વિષયોને વિષની જેમ છોડી દઈએ. વિષય જ બંધન છે. વિષયમાં બંધાયેલો માણસ જ બદ્ધ છે, બાકી કોઈ બંધન છે જ નહીં. એટલે કે છે કે વિષયોને વિષની જેમ ત્યજી દે. વિષય વાસના પ્રેરિત બુદ્ધિ હંમેશા બહિર્મુખ હોય, એ બહારથી જ બધું શોધતી હોય. વિષયાભિમુખ બુદ્ધિ ન હોય તો એ અંતર્મુખ હોય, અને અંતર્મુખ અંદર નજર કરો તો હું જ દેખાવાનો છું. બહાર નજર કરીએ તો જાત જાતના વિષયો દેખાય, પણ અંદર જોઈએ તો આત્મા જ દેખાવાનો છે. અને એ આત્મા પછી આમ સળંગ પરોવાયેલો સૂત્રની જેમ આપણને જોવા મળે. તો કે બહિર્મુખતા જેની પાસે હોય એ માણસ નિત્યનિષ્ઠ ન હોય. નિષ્ઠા એની નિત્ય ન હોય. આત્માની અંદર નિષ્ઠા થવી જોઈએ અને એ ટકવી જોઈએ. પાછી જે માણસ બહિર્મુખ હોય એનામાં નિષ્ઠા હોતી નથી, એ બની શકતું નથી. કામના પ્રેરિત કર્મો એ બંધનનું કારણ છે. કેવી રીતે? કામના આપણે ઈચ્છા થાય અને એનાથી પ્રેરાઈને આપણે કર્મ કરીએ તો એ જ બંધનનું કારણ છે, એમ કે છે. હવે આપણે મુક્ત થવું છે તો આપણે જાણી લેવું પડે ને કે કામનાથી કરેલા કર્મો કેવી રીતે બંધનનું કારણ છે. મને કોઈ ઈચ્છા થાય અને હું ઈચ્છા પૂરી કરવા માટે કંઈક કર્મ કરું, એટલે મને એનું ફળ મળે, અને ફળ મળે એને હું ભોગવું. તો જ્યારે એ ફળ મેળવવા માટે હું પ્રવૃત્તિ કરું, એ ફળનો ભોગ કરું, ત્યારે બીજી કેટલી ઈચ્છાઓ પાછી પેદા થઈ જાય. એક ઈચ્છા પૂરી કરવું તો અનેક ઈચ્છાઓ પાછી પેદા થાય. વળી ઈચ્છાઓ કામના જગાડે, એ કામનાથી પ્રેરાઈને પાછો કર્મ કરવું, એ કર્મનું ફળ, અને અનંત ઈચ્છાઓ. એટલે અનંત ઈચ્છાઓની અનંત કૃતિ, અનંત કર્મો, અનંત કર્મોના અનંત ફળ એક જન્મમાં ભોગવી શકાય નહીં. એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે ગમનમ, આ ચક્કર ચાલુ થઈ જાય. જો કોણે મને આ બંધનમાં, આ બળદને કોણે જોતરી દીધો? ઘાણીએ. આ સંસારરૂપી ઘાણીમાં આપણે જોડાયેલા છીએ. કોણે મને આમાં જોડી દીધો? મારી કામના હોય. એટલે કે છે કે વિષયોની વાસના, વિષયોની કામના થી પ્રેરાઈને હું જો કર્મ કરું તો એ કર્મ બંધનરૂપ બને છે. તો એ બંધનમાંથી છૂટવું હોય અને કરવું તો પડે. જીવ લીધો છે, જન્મ લીધો છે, પેલો મળે ને ભાઈ અમે શું કરીએ, હવે અમારો સ્ત્રીનો અવતાર, અમારે કરવું તો પડે ને, ઘરવાળાની સેવા તો કરવી પડે ને, આટલું તો કરવું પડે ને, તેટલું તો કરવું પડે ને. એ પડે ને અહીંયા તકલીફ છે. પડવું ન જોઈએ, પ્રેમથી થાય, સહજ રીતે થાય. પડે એટલે પરાધીનતા, મજબૂરી છે, ઈચ્છા નથી અને કરવું પડે છે. ઈચ્છા નથી ને કરવું પડે એટલે બંધન થાય. એક તો એ કામમાં બેઠું રહે, અને એ કામમાં બીજા કેટલાય કર્મો બંધાય. જુઓ, આપણે સત્કર્મ ભલે કરતા હોય પણ આપણો ભાવ કેવો છે ને એ મહત્વનો છે. એના 5.5 સુધી છે. તો એ ભાવ પ્રમાણે ભગવાન ભાવ જુએ છે, અને એ પ્રમાણે મને ફળ મળે છે. હું કરું ભલે ને. તમે એક મિત્ર મુંબઈથી આવ્યો, મુંબઈમાં એક મિત્ર અહીંથી કાઠિયાવાડમાંથી ગયો, અને ભેગા ભણતા અને પાક્કા મિત્ર, આમ ગળે ગાંઠવું કહેવાય ને એવા પાક્કા મિત્ર હતા. પણ 10 વર્ષ ત્યાં મળ્યા જ નહોતા. અમારે હમણાં ઓલા માતાજી છે ને આવ્યા ને, તો બાપુએ કીધું 10 વર્ષે આ દીકરી આવી તો કેવો આમ આનંદ થાય ને, હેત થાય ને આપણને. અરે 10 વર્ષે તમે મળ્યા, અરે આજ તો મજા આવી ગઈ. એવી રીતે કાઠિયાવાડનો એક મિત્ર મુંબઈ ગયો, ટ્રેન મોડી હતી, રેલવે સ્ટેશને ઉતરો, રિક્ષા મળે નહીં, મોડું થઈ ગયું હતું, માંડ કરીને ટેક્સી મળી, અને 12 વાગે બેલ વગાડી, ટિંગ ટોંગ. એટલે ઓલા રખાયું, અરે તું અહીંયા ક્યાંથી? એ સાંભળે છે, ઓઠ અમારા પોપટલાલ આવ્યા. બે આમ બથોબથ આવી ગયા, એટલા ભેટી પીડા, આવો 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 આવો. તે તો એની પાછળ એના ઘરવાળા, અરે ભાભી હોતી એવા છે, આવો આવો. તે તો છોકરા, અરે લે બાળકો હોતી છે, આવો આવો. 5-7 જણાનું લંગર રાખવું આવી પડ્યું. હવે મુંબઈમાં આવડી ખોલી હોય,
પલંગ નીચે એક જણો સૂતો હોય, પલંગની ઉપર એક સૂતો હોય, અને વચ્ચે 3-4 જણા સુઈ ગયા હોય. મેં આવો અનુભવ કર્યો, મને ખબર છે. આમ પલંગ હોય ને, બા પલંગ ઉપર સૂતા. એક વખત એવી પરિસ્થિતિ પણ હતી, બા પલંગ ઉપર સૂતા હોય, બાપુજી બીજે સ્કૂલ હતી ને ત્યાં સુવા જતા, અને અમે 4 ભાંડેડા, પગ પલંગ નીચે જવા દે, આટલું શરીર બહાર રહે. કારણ કે અહીંયા રસોડું હોય, પાછું અહીંયા પ્રાઇમર્સ ને બધું પડ્યું હોય. જો હાથ આમ થાય ને તો કેરોસીન માથે આવે, સીધું મોઢા ઉપર. એવી ખોલીમાં 7-8 જણા રાતના 12 વાગે મહેમાન થઈને આવે, પણ ઘણા જૂના મિત્ર છે અને પાકા મિત્ર છે, પ્રિય મિત્ર છે, એટલે હરખ તો થાય. એ ભાઈને તો હરખ થાય, પણ ઘરવાળીને થાય. એનો મિત્ર થોડો છે, એ તો લગ્ન પહેલાની વાત છે, પણ છતાંય શું કરે, પતિનો મિત્ર એટલે આપણે એને માના, આવો આવો ભાઈ સાહેબ, તમે ક્યાંથી, કેટલા દિવસે ભૂલા પડ્યા. પછી ખાચે ખોટે પેલા ભાઈ તો પૂછે, તો કેમ આટલું બધું મોડું? તો કે ટ્રેન રસ્તામાં આમ હતી, લેટ થઈ ગઈ, એક્સિડન્ટ થયું હતું, 2 કલાક કાઢી નાખ્યા, પછી કઈ રિક્ષા મળે તો જઈમાં તો નહીં હોત. મેં જઈમાં તો નથી, પણ આમ ભૂખ નથી. ના ના, અરે એવું હોય કઈ, જમવું તો પડે ને, ભૂખ તો લાગે ને, બનાવ. હા હા ભાઈ સાહેબ, બેસો 5 મિનિટ, હમણાં તમને ગરમ ગરમ જમાડી દઉં. એમાં શું, જમવું તો પડે જ ને. જમવાનું બનાવે, શીરોય બનાવે. એવું નથી કે કઈ ખાલી બાજરાના મોઢા કરીને ખવડાવી દે. સરસ દાળ ભાત, શાક, રોટલી, શીરો, મીઠાઈ બનાવે અને જમવા બે. પણ બનાવતી વખતે આ ક્યાં અત્યારે ઝોલા ખાતી હોય, આખા દીના એક તો થાક્યા છે, હવે આને ક્યાં ગુડવા, પહેલા તો હમાડવાય ક્યાં, એ પ્રશ્ન છે. કંઈક માણસ ટાણાસર તો આવે, અને મોડું થાય એમાં તો ફોન તો કરી દઈએ કે અમે આવીએ છીએ, તો આપણે કંઈક તૈયારી તો રાખીએ. હવે અટાણે આ રસોઈ કરીને જમાડશું ત્યાં રાતના 2 વાગશે, અને સવારે 5 વાગે ઉઠવાનું છે. આ ચકુડિયાને 6 વાગ્યાની સ્કૂલની બસ લેવા આવશે. એટલે આમાં ક્યાં આરામ? દેખ તો મારી કમર દુખે હમણાં, આને લોહી પીધું છે, અને આ બરાબર અટાણે આવ્યા. પછી ભલે જમાડે ત્યારે આગ્રહ કરે, ના ભાઈ સાહેબ, એમ મારા વરાના, હા 1 ચમચી શીરો વધારે લેવો પડશે. કેટલા પ્રેમથી જમાડે, એનું પુણ્ય પેદા થાય કે પાપ? તમને પુણ્ય પેદા ન થાય, કારણ કે તમારો ભાવ સારો નથી. અમારા 2 મિત્રો આવે, અમારા લીંબાભાઈ પાસે આવે કે લીંબાભાઈ, ભગવાને તમને સમૃદ્ધિ ઘણી આપી છે, અને આપણે એક સારું કામ કરવું છે. આશ્રમમાં તો તમે બધું કરો છો, પણ આ રોડ છે ને, એ રોડમાં આપણે ઝાડવા પ્રતિ બાજુ જરા વાવી દઈએ, અને એમાં પિંજરા મૂકવા છે. અને એ પિંજરાનો ખર્ચ લગભગ 25,000 રૂપિયા જેવો છે. અને તમારાથી બીજો અમને સમૃદ્ધ માણસ કોણ મળે? તો તમે આપો તો એવી અમારી અપેક્ષા છે, આપો તો સારું. હા હા, કાંઈ વાંધો નહીં, કાલે આવજો, તમને ચેક લખી દઈશ. શું કામ એને હા પાડી ખબર? લીંબાભાઈ એવા નથી હો, માફ ચૂકી ગયા, એ નહીં સાંભળે. પણ એને વેવાઈ એની પાસે બેઠા છે. હવે વેવાઈની હાજરીમાં નાતો પડાય નહીં, એટલે હાથો પાડી દીધી. પછી આ લોકો ગયા, વેવાઈએ શું કીધું ખબર છે કે આ લોકોને તમે ક્યાં હા પાડી? કેમ? અરે આ તો લુચ્ચા માણસો છે. ઠીક, હવે જે હોય બીજું શું કરીએ, હવે હા પાડી છે દેવા તો પડશે. પણ મનમાં ભાવ જરાય ન હોય, કુભાવ હોય કે આ તો લુચ્ચા માણસો હોય, અડધા ખાઈ જાય, અડધા જ વાપરશે. એ 25,000નું દાન તમને ઉગે નહીં, કારણ કે મને આપેલું છે. ભાવમય જગત છે, જેવો ભાવ હશે ને એવું થશે. તો આવી રીતે જો મને વિષયોમાંથી અભાવ થઈ જાય તો જ મારું મન એમાંથી પાછું પડે. તો કહે છે કે અનંત ઈચ્છાઓ છે, અનંત ઈચ્છાઓ એક જન્મમાં પૂરી ન થાય. કામનાપૂર્વક કરેલા કર્મો અનેક જન્મોમાં મને ખેંચી જાય, અને જે પ્રમાણેના કર્મો હોય એ પ્રમાણેના જન્મો મળે. શુભ કર્મ હોય તો સારી જગ્યાએ જન્મ મળે, અશુભ કર્મ હોય તો શુભ કર્મનું ફળ છે ઉત્કૃષ્ટ યોનિ, અને અશુભ કર્મનું ફળ છે નિકૃષ્ટ યોનિ. આપણે શું કહીએ? સદગત આત્માને ભગવાન સદગતિ આપે. સદગત એટલે સદગતિ થઈ છે, ઉત્કૃષ્ટ ગતિ થઈ છે, એની અધોગતિ નથી થઈ. આપણે એવું બધા પ્રાર્થના કરતા હોઈએ, પણ કેવી ગતિ થઈ તો એને ખબર હોય ને. ભાઈ આખી જિંદગી કેવા ધંધા કર્યા છે એ તો એ જ જાણતા હોય, આપણે જાણતા હોય, પણ બોલવું તો પડે જ ને. ગમે એ માણસના તમારે વખાણ સાંભળવા હોય ને, ગમે ખરાબમાં ખરાબ માણસ હોય, જોજો તમારે એના વખાણ સાંભળવા હોય ને તેને મરવા દેવો પડે. હરી જઈને પછી દુશ્મન વખાણ કરે. આમ ભલે ગમે એવા હતા, પણ માણસ એટલે માણસ, એના જેવા થાય નહીં. આમ ભલે ગમે એવા હતા, પણ હવે એ જ એવા વખાણ કરે, એવા વખાણ કરે, કારણ કે હવે તો મરી ગયો, હવે ક્યાં આડવા આવવાના. એટલે ગતિ કેવી થાય? કર્મો પ્રમાણે. શુભ કે અશુભ કર્મો અનુસાર પુનઃ આપણો જન્મ થતો રહે, અને એ જન્મમાં પૂર્વના કર્મોના ફળ ભોગવતી વખતે બીજા કેટલાય કર્મોના પોટલા બાંધીએ. એક કર્મનું ફળ ભોગવીએ અને 50 કર્મો બીજા બાંધી લઈએ. એક ભોગવીએ અને બીજા 500 બાંધી લઈએ. ક્યારે છૂટાય? ક્યારે છૂટાય? તમે કીધું ક્યારેય છૂટાય નહીં.
પ્રશ્ન છે કંઈ? તો એ પ્રમાણે વહેલું પૂરું કરીએ. એટલે ક્યારેય છૂટી શકાય નહીં. તો કર્મમાંથી છૂટવાનો એકમાત્ર માર્ગ છે જ્ઞાન. જ્ઞાનથી બધા કર્મો બળીને ભસ્મ થયા. ઢગલો પડ્યો હોય ને, આમ એક દિવાળી મૂકી દીધો, બધું સળગીને ભસ્મ થઈ જાય. જ્ઞાનથી બધા કર્મો બળીને ભસ્મ થતા હોય છે. એ એક જ ઉપાય છે. અને જ્ઞાન એટલે વિવેક, સારા સારનો વિવેક. પછી હું સાર હશે એ જ ગ્રહણ કરી, અસાર વસ્તુને હું છોડી દઈશ. આના વિશેની થોડી બીજી વાતો છે. હવે નવું ચરણ આપણું શરૂ થાય છે. પાપ અઘ. અઘ એટલે જથ્થો, સોરી, અઘ એટલે હા જથ્થો, પાપનો જથ્થો, પાપનો સમૂહ. અનઘ, અનઘ એટલે પાપ નહીં, આ પાપનો જથ્થો, પાપનો સમૂહ. અઘ એટલે પણ પાપ, અને પાપ અઘ એટલે પાપનો જથ્થો. પાપ અઘ પરિધુયતામ, ધુયતામ એટલે ધોઈ નાખો. પરિતઃ એટલે સારી રીતે, ઉપર નીચે ખૂણે ખાંચરે ક્યાંય મેલ ન રહે એમ બેનો સરસ કપડાં ધોતા હોય ને એવી રીતે પાપનો જથ્થો તમે ધોઈ નાખો, પાપના સમૂહને ધોઈ નાખો. એ કેવી રીતે ધોવો એની વાત ભગવાન કહે છે કે કાલે સવારે કરશું, અત્યારે તો હવે નહીં. અત્યારે એક નાનો એવો પ્રશ્ન છે, લઈ લઈએ. 5:30 આજે સ્વામીજીએ શરૂ કરી દેવાનું છે એવી વાત થઈ છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી નિત્યનિષ્ઠાનંદજી, શાશ્વત વાસ્તવિક જ્ઞાન અને કલ્પિત જ્ઞાનમાં શું તફાવત છે? શાશ્વત, અચ્છા, શાશ્વત એટલે જ વાસ્તવિક. વાસ્તવિક જ્ઞાન અને કલ્પિત જ્ઞાનમાં શું તફાવત છે? બસ એ જ તફાવત છે. શાશ્વત છે એ વાસ્તવિક જ્ઞાન છે, કલ્પિત જ્ઞાન છે એ ખાલી ધારી લીધેલું છે, વાસ્તવિક નથી. જે વાસ્તવિક નથી એને મિથ્યા કહેવાય. અને આ સંસારનું જે જ્ઞાન છે, અને આપણા શાસ્ત્રમાં એના માટેના 2 શબ્દો વાપરવામાં આવ્યા છે, પરાવિદ્યા અને અપરાવિદ્યા. અપરાવિદ્યા છે એ અવાસ્તવિક જ્ઞાન છે, ભૌતિક જ્ઞાન છે, ભૌતિક વસ્તુઓનું જ્ઞાન છે. કેમ રસોઈ કરવી, એ રસોઈ કળા શીખવી, પછી નૃત્ય કરતા શીખવું, બંસરી વગાડતા શીખવું, આ બધી અપરાવિદ્યા છે. કોઈ પણ કૌશલ્ય, ગાડી હલાવતા શીખવું, આ બધું આપણે શીખીએ છીએ ને, એ જ્ઞાન પ્રાપ્ત થાય છે આપણને. એ બધી અપરાવિદ્યા, અવાસ્તવિક જ્ઞાન છે. વાસ્તવિક એટલે વાસ્તવિક એને કહેવાય કે જે આવે અને ક્યારેય જાય નહીં, એને વાસ્તવિક કહેવાય. હવે આજે હું તમને કહું, તમે 6થા ધોરણમાં ભણતા ત્યારે આ ફલાણો પાઠ આવતો, એના 4થા પાના ઉપર 3જી લીટીનો 5મો શબ્દ શું હતો? તો યાદ નથી મહારાજ. પાઠ આવતો એ યાદ નથી ગયું ને. એ જ્ઞાન વાસ્તવિક જ્ઞાન નથી. પણ તમે જાણી લીધું, એક વખત કીધું નથી કે તમે માણસ છો, કીધું કોઈ, છતાંય આપણને ખબર છે કે હું માણસ છું. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તમે કોણ છો, તો બાજુવાળાનું ઘરે હું પૂછી લઉં કે હું કોણ છું, પૂછવું પડે. એ વાસ્તવિક જ્ઞાન છે. હું વિશેનું જ્ઞાન છે, આત્મા વિશેનું જ્ઞાન છે, પરમાત્મા વિશેનું જ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન છે, એ વાસ્તવિક જ્ઞાન છે. બાકીના બધા, એ સિવાયના બધા અવાસ્તવિક. અહમ એક જ સત્ય છે, અને એ સત્ય છે એ જ નિત્ય છે, એનું જ્ઞાન વાસ્તવિક છે. અહમ સિવાયનું જેટલું છે એ બધું ઇદમ છે, અને ઇદમનું જ્ઞાન છે એ અવાસ્તવિક છે. ઓકે, હરિ ઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગોપાલભાઈને ધન્યવાદ આપીએ અને આ સત્સંગમાં આપણે એમનું સ્વાગત કરીએ.